શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય જય. આપણા સદગુરુ સંતો આપણને સમજાવે છે કે આપણી જે સાધના છે એમાં 99% સાધના એ આંતરિક સાધના છે. એનો અર્થ એવો નથી કે આપણે જે બહાર કરીએ છીએ એનો કોઈ અર્થ નથી. આપણે જે સ્થૂળ રીતે કરીએ છીએ એનો પણ બહુ મોટું મહત્વ છે અને જરૂરી છે. એના વિના મન પણ સ્થિર થતું નથી. એટલે આપણે સવારે પૂજા કરીએ, આપણે નિયમ ધર્મનું પાલન કરીએ, આ શ્રાવણ માસ આવ્યો તપ ઉપવાસ કરીએ, એ સિવાય ગ્રંથોનું વાંચન કરીએ, ઠાકોરજીના દર્શન કરીએ, પછી આપણે પ્રદક્ષિણા દંડવત વગેરે વિધિ કરીએ, ધર્માદો કરીએ, સેવા કરીએ. આ બધું આપણે દેહે કરીને કરીએ છીએ અને એ બહુ જ જરૂરી છે. પણ સાથે સાથે એની પાછળ આપણી આંતરિક ભાવના, આપણું જે જ્ઞાન, એ જો ભળે ને તો જ એનું યથાર્થ ફળ આપણે લઈ શકીએ છીએ. એટલા માટે એવું કહેવામાં આવ્યું કે આપણી 90% સાધના, એનાથી આગળ વધીને 99% સાધના એ આંતરિક છે. ગુણાતીતાનંદ સ્વામીએ અભેસી દરબાર સામે બેઠા હતા. એમને સ્વામીને પ્રશ્ન પૂછ્યો કે સ્વામી, તમને મૂળ અક્ષર જાણીને એક પ્રણામ કરીએ એનું ફળ કેટલું થાય? ગુણાતીતાનંદ સ્વામી અભેસીને સામે પ્રશ્ન પૂછ્યો કે અભયસિંહ, આકાશમાં તારા કેટલા છે? કોઈએ ગણ્યા છે? એ કે સ્વામી, એ તો કેવી રીતે ગણી શકાય? સ્વામી કે આ પૃથ્વીના રજકણો કોઈએ ગણ્યા છે? એ કે સ્વામી, એ તો અશક્ય છે. ગુણાતીતાનંદ સ્વામી કીધું, આ સમુદ્રની અંદર પાણીના બુંદ કેટલા છે એ કોઈએ ગણ્યા છે? કે સ્વામી, એ તો ક્યારેય ન ગણી શકાય. ગુણાતીતાનંદ સ્વામી કે ભવિષ્યમાં કોક એવો આવશે ને કે આકાશના તારાને ગણી નાખશે. કોક એવો આવશે જે પૃથ્વીના રજકણને પણ ગણી નાખશે. કોક એવો આવશે જે સમુદ્રની અંદર પાણીના બુંદ છે એને પણ ગણી નાખશે. પણ અમને મૂળ અક્ષર જાણીને એક પ્રણામ કરે એના જે પુણ્ય, એને ગણનારો હજી સુધી કોઈ થયો નથી ને ભવિષ્યમાં પણ નહીં થાય. દંડવત પ્રણામ કઈ સમજણ સાથે આપણે કરીએ છીએ એનો મહિમા સ્વામી આપણને કહે છે. મહારાજે પ્રથમના 27મા વચનામૃતમાં આ જ્ઞાન આપણને આપ્યું. મહારાજ કહે છે, ભગવાન ભજવાની સર્વને ઈચ્છા છે, સમજણમાં ફેર રહે છે. માટે આવી જો સમજણ પ્રાપ્ત થાય તો પછી મહારાજે કીધું કે એના હૃદયમાં ભગવાન નિવાસ કરીને રહે છે. જ્યારે પરમહંસો પોતે વિચરણ કરવા માટે જતા હતા, મહારાજ પાસે કીધું, મહારાજ, અમારી પાસે કંઈ આવડત નથી, અમે શું વાતો કરીશું? મહારાજે કીધું, તમારું વર્તન વાતો કરશે. વર્તનનો એટલો બધો મહિમા છે એ મહારાજે ત્યાં આગળ સમજાવ્યો. પણ ગુણાતીતાનંદ સ્વામી હવે એનાથી એક આગળની વાત કરે છે. સ્વામી કહે છે કે જે સારો છે એને વર્તવામાં તો ફેર નથી, પણ સમજવામાં ફેર રહે છે. વર્તવામાં તો ઘણા બધા, આપણે મહારાજના વખતના જે પરમહંસો હતા એમાંના ઘણા બધા એવા હતા કે વર્તનની અંદર કડી તોડ હતા. જેમ કે બાહ્યાત્માનંદ સ્વામી, બહુ પાવરફુલ વર્તન હતું એમનું. મહારાજે વડતાલની સભાની અંદર આત્માનંદ સ્વામીને પ્રમાણ તરીકે ગણ્યા અને કીધું કે જેવા છે આ આત્માનંદ એવા હોતે બોલો મુનિ ઇંદ. કે આના જેવા કઠણ કોણ છે પંચવર્તમાનના પાલનની અંદર, એ તમે કહો. એ વખતે પરમહંસોએ મહારાજની પાસે કીધું કે મહારાજ, કો તો મટકું ન ભરીએ મીટે, કો તો અન્ન ન જમીએ પેટે, કો તો તજીએ છાદનનો સંગ રહીએ હિમમાં ઉગાડે અંગ, કો તો પીવું તજી દઈએ પાણી રહીએ મૌન ન બોલીએ વાણી. એવું કરીને મહારાજ પાસે એમણે પોતાની ખુમારી વ્યક્ત કરી. મહારાજ રાજી પણ થયા અને પછી મહારાજે આત્મજ્ઞાનનો ઉપદેશ આપ્યો. પણ આત્માનંદ સ્વામી એ એટલા બધા કડીતોડ વર્તનમાં હતા તો મહારાજ એમને વચનની મૂર્તિ કહેતા. વચન પાલનમાં લેશ માત્ર ફેર પડવા દે નહીં. પેલું 3 દિવસના ઉપવાસ પછી ખીચડી આવી
અને ખીચડીની અંદર સહેજ, પેલા તો ખાલી ઠાકોરજીને ધરાવી હોય ને વાટકો ખીચડી, એમાં થોડું ઘી નાખ્યું હતું અને એ ઘી મોટા તપેલામાં 200 જણની ખીચડીમાં નાખ્યું. હવે કેટલું હોય અંદર? પણ જ્યારે પીરસવામાં આવ્યું પંગતની અંદર અને એ વખતે આત્માનંદ સ્વામી એક કોળિયો લીધો અને કે અનેડો ઘી ગંધાય છે, ઉભા જ થઈ ગયા. મુજે મુક્તાનંદ સ્વામીએ જોયું કે આ બિચારા સાધુ 3 દિવસથી કંઈ ખાધું નથી અને આત્માનંદ સ્વામી તો બહુ જબરા છે, એટલે એમણે બધા સંતોને કીધું કે સંતો તમે બધા જમી લો, મહારાજ ઠપકો આપશે તો મારા માથે. એમ કરીને બધા સંતોને જમાડ્યા. મહારાજ આત્માનંદ સ્વામી પર પણ રાજી થયા અને મુક્તાનંદ સ્વામી પર પણ રાજી થયા કે આત્માનંદ સ્વામી છે એમને ધન્યવાદ છે અને મુક્તાનંદ સ્વામીને ધન્યવાદ, આત્માનંદ સ્વામીને એના નિયમ પાલનની દ્રઢતા માટે, અને મુક્તાનંદ સ્વામીએ સાધુને સાચવ્યા એટલા માટે એને પણ ધન્યવાદ. તો આત્માનંદ સ્વામી આવા કઠણ હતા વર્તમાન પાલનમાં, પણ 116 વર્ષની ઉંમર સુધી દેહ ન પડ્યો ત્યારે એમને મૂંઝવણ થઈ કે મને શું ખામી હશે તે મહારાજ ધામમાં નહીં લઈ જતા હોય. અને ગુણાતીતાનંદ સ્વામી પોતે વડતાલથી પાછા આવતા હતા અને એ વખતે ત્યાં રસ્તાની અંદર આત્માનંદ સ્વામીને વાગડ થઈને અણિયાળી પોતે મળવા માટે ગયા અને એ વખતે એમને સ્વામીને કીધું કે સ્વામી મને સમજાતું નથી, મહારાજ ધામમાં કેમ નથી લઈ જતા? અને ગુણાતીતાનંદ સ્વામી કીધું સમજણમાં ફેર છે. અને એમણે મહારાજનું સર્વોપરીપણું સમજાવ્યું. એ જ્યારે બેઠું આત્માનંદ સ્વામીને કસર માત્ર ટળી ગઈ અને પોતે ધામના નિવાસી થયા. તો સમજણની આ ખામી, એટલી કસર રહી ગઈ હતી, બીજું બધું જ વ્યવસ્થિત હતું પણ આટલું ખામી રહી ગઈ. તે મહારાજે મધ્યના 9મા વચનામૃતમાં કીધું કે હમણાં સત્સંગમાં રહેતો હશે અને બધા નિયમ ધર્મ પણ યથાર્થ પાળતો હશે, પણ જો સમજણમાં ફેર હશે, સ્વરૂપ નિષ્ઠામાં ફેરફાર હશે તો મહારાજ કે બીજા ધામમાં જશે, ભગવાનના ધામમાં નહીં જાય. અને હમણાં સત્સંગમાંથી બહાર નીકળી ગયો હશે પણ જો સમજણ સાચી હશે, નિષ્ઠા સાચી હશે તો એ ભગવાનના ધામમાં જશે. તો મહત્વની વસ્તુ શું થઈ? નિષ્ઠા. એટલે ગુણાતીતાનંદ સ્વામીએ તો ત્યાં સુધી કીધું કે નિરંતર માળા ફેરવ્યા કરે ને એના કરતા પણ સમજણ અધિક છે. નિરંતર એટલે 24 કલાક, ઊંઘવાનું પણ નહીં, 24 કલાક માળા ફેરવ્યા કરે એના કરતા પણ સમજણ અધિક છે. આપણને જે સુખ આવે છે સત્સંગમાં એ સમજણમાંથી આવે છે. ગુણાતીતાનંદ સ્વામી એવું પણ કીધું કે આજનો આવેલો હશે એને અક્ષરધામનું સુખ આવતું હશે અને સમજણ વિના તો મહારાજનો મળેલો હશે અને મુક્તાનંદ સ્વામીનો મળેલો હશે એને પણ સત્સંગનું સુખ નહીં આવતું હોય. માટે સમજણમાં સુખ રહ્યું છે. સ્વામીએ કીધું કે 5 વર્ષનો આંબો હોય એને કેરીયું થાય અને 1000 વર્ષનો ખીજડો હોય એને સાંગરિયું થાય. ભલે જૂનો હોય પણ શેનું મહત્વ છે? સ્વામી કે મહારાજ અને સ્વામી, આ ભગવાન અને સંત એના સ્વરૂપમાં જે જોડાયો છે એની નિષ્ઠા જેને થઈ છે તો એની મહત્તા છે. તો મહારાજે જે સમજણની વાત કરી એને આપણે બીજા શબ્દોમાં કહીએ છીએ જ્ઞાન. એનાથી આપણે મૂંઝવણ ટાળવાનો પ્રયત્ન કરવાનો છે, એનાથી આપણે આપણા જીવનમાં પ્રગતિ કરવાની છે. મૂંઝવણ છે આવવાની, આ સંસાર એવો છે, પ્રશ્ન આવવાના, રોજ ઉઠીને કોઈને કોઈ પ્રશ્ન આવવાનો. પણ મહારાજે સારંગપુરના 18મા વચનામૃતમાં એવી વાત કરી કે જ્યારે આપણા જીવનમાં કોઈ સમસ્યા આવે, પ્રશ્ન આવે, ત્યારે જે મૂરખ હોય એ શું કરે? એ મૂંઝવણ કેવી રીતે ટાળવાનો ઉપાય કરે? તો મહારાજ કે મૂરખ છે એ કાં તો રડ્યા કરે, કાં તો સૂઈ રહે, કાં તો ઉપવાસ કરે, કાં કોકની સાથે ઝઘડો કરે અને પછી બહુ જ મૂંઝાય તો છેલ્લે બાકી મરે પણ ખરો. આજના લોકો વ્યસનોનો રસ્તો લે છે કે મને ટેન્શન બહુ ચડે છે ને એટલે હું આ વ્યસન કરું છું. તો મહારાજ કે એ બધા મૂર્ખને મૂંઝવણ ટાળ્યાના ઉપાય છે, સમજણથી ટળે છે. આવા ઉપાયોથી કોઈ દિવસ મૂંઝવણ ટળતી નથી. તો એ જે પાયાની સમજણો આપણને વચનામૃતમાં બતાવવામાં આવી છે, જે આપણા હથિયારો છે, એની વાત એ આપણે હવે પછીના દિવસોમાં સમજવાના છીએ. તો એમાં મહારાજે જે પાયાની 6 સમજણો આપી છે, મુખ્ય 6 જ્ઞાનની વાત આપણને કરી. ભગવાનના સ્વરૂપ વિશે જ્ઞાન, પોતાના સ્વરૂપ વિશે જ્ઞાન, જગતના સ્વરૂપ વિશેનું જ્ઞાન, ભગવાનના ભક્તોના મહિમા વિશેનું જ્ઞાન, ક્રિયાના હેતુ વિશેનું જ્ઞાન, પોતાના અવગુણ વિશેનું જ્ઞાન અને ક્રિયાના કર્તા વિશેનું જ્ઞાન. આ 7 વિષયનું જ્ઞાન મહારાજ આપણને વચનામૃતની અંદર આપે છે. એમાં સૌથી પહેલું ભગવાનને જેમ છે એમ જાણવા, ભગવાનના સ્વરૂપને જેમ છે એમ સમજવું.
એમાં આપણે આગળ વધીએ કે મહારાજ આના વિશે આપણને શું સમજાવે છે. મહારાજે બહુ જ મહિમા આ બાબતનો કીધો છે. ગુણાતીતાનંદ સ્વામીએ મહારાજનું વચન ટાંકીને એમ કીધું, મહારાજ કે આ મંદિર છે ને એ બધા તમે સોનાના કરી નાખો તો પણ હું રાજી થતો નથી. એટલે રાજીપો તો થાય છે પણ એની એક મર્યાદા છે. આ મંદિર છે એ આખા સોનાના કરી નાખો ને તો પણ હું રાજી ન થાઉં, પણ મને જેમ છે એમ જાણો ત્યારે હું રાજી થાઉં છું. એટલે શું થયું કે મહારાજને આપણે સોનેથી મઢી દઈએ એના કરતા પણ એમને વધારે અપેક્ષા શું છે, તમે મને જેમ છે એમ જાણો, એ સમજે એની મહત્તા છે. તો મહારાજને જેમ છે એમ જાણવા અને મહારાજના અખંડ ધારક એવા સત્પુરુષ એને જેમ છે એમ જાણવા, આ પહેલા પ્રકારનું જ્ઞાન છે. હવે કેવી રીતે થાય? તો વચનામૃતને આપણે જ્યારે સર્વાંગી દ્રષ્ટિથી જોઈએ છીએ ત્યારે મહારાજે એક વાત બહુ સ્પષ્ટપણે સમજાવી છે કે ભગવાનના સ્વરૂપનું જ્ઞાન એ સંતના વચને કરીને જ થાય છે. અંત્યનું 27મું વચનામૃત, મધ્યનું 13મું વચનામૃત, મધ્યનું 14મું વચનામૃત, કાર્યાળીનું 12મું વચનામૃત, પ્રથમનું 66મું વચનામૃત, લોયાનું 11મું વચનામૃત. મહારાજે બધે એક જ વાત કરી કે ભગવાનના સ્વરૂપનું જ્ઞાન એ સંતના વચને કરીને જ થાય. એટલે મહારાજ અંત્યના 27મા વચનામૃતમાં આખી પ્રક્રિયા બતાવે છે કે કેવી રીતે ભગવાનના સ્વરૂપનો નિશ્ચય કરો. મહારાજ કે નિશ્ચય કોને કહેવાય? તો પહેલી વાત કહે છે કે શાસ્ત્રની અંદર સંતના લક્ષણો બતાવ્યા છે. મહારાજ શરૂઆત શાસ્ત્રથી કરે છે. શાસ્ત્રમાં જે સંતના લક્ષણ બતાવે છે, નિષ્કામ, નિર્લોભ, નિસ્વાદ, નિર્માન, નિસ્નેહ, આ બધા લક્ષણો બતાવીને મહારાજ કહે છે કે એવા લક્ષણે યુક્ત સંત જે જણાય એવા સંતના વચનમાં દ્રઢ વિશ્વાસ કરવો, એમના વચને કરીને ભગવાનના સ્વરૂપનો નિશ્ચય કરવો, આનું નામ નિશ્ચય કહીએ. એટલે નિશ્ચયની ડેફિનેશન જ એ છે કે સંતના વચને થયો એને નિશ્ચય કહેવાય. એ વિનાનો નિશ્ચય એને મહારાજ નિશ્ચય કહેતા જ નથી. તો સંતને પેલા પામવાના થયા. હવે સંતને પામવા પહેલા મહારાજ સંતના લક્ષણો બતાવે છે કે આવી રીતે સંતને સમજવા અને પછી એના વચને ભગવાનનો નિશ્ચય કર્યો. એટલે આખી પ્રક્રિયા ભગવાનના સ્વરૂપને સમજવાની જે આખી પ્રક્રિયા છે એને જો આપણે સમજવાની કોશિશ કરીએ તો એમાં મહારાજ 3 સ્ટેપ બતાવે છે. એક છે વિચાર, બીજો છે વિશ્વાસ અને ત્રીજો છે વિચાર. વિચાર, વિશ્વાસ અને વિચાર. આગળ જતા સમજાશે આમાં મહારાજ શું કહેવા માંગે છે. હા, પહેલો વિચાર કયો છે? પહેલો વિચાર મહારાજ એ કહે છે કે સત્પુરુષના જીવનથી સત્પુરુષના સ્વરૂપને ઓળખવું. પહેલા આ પહેલો વિચાર છે. સાધારણ રીતે આ દુનિયાની અંદર ગુરુ કે સંત એને જ્યારે ઓળખવાના થાય, એનો જ્યારે મહિમા સમજવાનો થાય ત્યારે કઈ દ્રષ્ટિથી લોકો જોતા હોય છે? એક તો બહુ સાધારણ દ્રષ્ટિકોણ એ છે કે ભગવું વસ્ત્ર પાળે ઢાપા જોવે એટલે બધા નમી પડે છે. બસ કે જ્યાં આગળ મહાત્મા દેખાય, ત્યાગી કોઈ દેખાય એટલે બધાને એમ જ લાગે છે કે આ સાચા સંત છે. લોકો જાજો વિચાર એની પાછળ કરતા નથી. એનું પણ ચાલતું હોય છે. થોડા વર્ષો પહેલાનો અમારો સારંગપુરનો પ્રસંગ છે એટલે કહું છું. લગભગ 15 વર્ષ થયા. સારંગપુરમાં ત્યાંની અમારી ગૌશાળામાં એક માણસ કામ કરતો હતો. એનું નામ હતું મેલો. જેવા નામ એવા જ ગુણ હતા એટલે લગભગ એ કોઈ દાડો નાતો નહીં હોય. પણ પછી ગૌશાળામાંથી એને થોડીક બઢતી મળી, બગીચામાં કામ કરતો થયો હતો, ઘનશ્યામ પ્રકાશ સ્વામીની છે. હવે એકવાર એવું થયું, મેલો છે ને પોતે ભજન બહુ સારા ગાતો. અમારે જે રાત્રે સંતોની શયનાર્થી પછીની જે રાતની કથા થાય એની પહેલા અડધો કલાક કીર્તન ભક્તિ થતી હોય છે. તો એમાં આ મેલો આવીને બહુ સરસ ભજનો ઊંચા સાદે ગાય. બધા લોક ઢાળના ભજનો ને તારા આત્માને ઓળખ્યા વિના ને એવા બધા ભજનો એને બહુ સારા આવડતા હતા. હવે એકવાર ગમે તે થયું પણ મેલો છે એ મંદિર છોડીને ક્યાંક જતો રહ્યો. પછી કંઈ દેખાયો નહીં. 3-4 વર્ષ પસાર થઈ ગયા. પછીનો પ્રસંગ છે કે એકવાર સારંગપુર મંદિરના કેમ્પસમાં એક યાત્રાની બસ આવી. હવે એમાંથી બધા 50 જેટલા યાત્રાળુઓ નીચે ઉતર્યા અને બધા ત્યાં ભગવાનના દર્શન કરવા માટે ગયા. એમાંથી એક મહાત્મા ઉતર્યા. આમ મોટી અલ્ફી પહેરી હતી, માથે જટા હતી, લાંબી દાઢી હતી, ગળામાં રુદ્રાક્ષની માળા હતી અને એ આવ્યા ત્યાં આપણી ઓફિસ આગળ. આપણી જે જૂની ઉતારાની ઓફિસ, જે કોઠારી સ્વામીની ઓફિસ આગળ જ છે,
એટલે ત્યાં પેલા બાકડા પડ્યા રહે છે. તો ત્યાં આગળ અમારે ઘનશ્યામ પ્રકાશ સ્વામી બેઠા હતા કંઈક કામસર, અને એમાં મહાત્મા આવ્યા ઉપર પગથિયા ઉપર. એટલે આવ્યા એટલે એમને કીધું સ્વામી જય સ્વામિનારાયણ. પેલા મહાત્મા બોલ્યા. એ ઘનશ્યામ પ્રકાશ અહીં ઉભા થઈ ગયા. કે જય સ્વામિનારાયણ, ક્યાંથી પધારો છો? કે લ્યો સ્વામી મને ન ઓળખ્યો, હું મેલો. કે આ શું છે બધું? એ કે સ્વામી હું હવે ગુરુ થયો છું, મારો આશ્રમ ચાલે છે ને આ બધા મારા શિષ્યો છે, જાત્રા કરાવવા નીકળો છો. તે ઘનશ્યામ પ્રકાશ સ્વામીએ દાઢી પકડી અને કીધું કે આ બધા શું ધંધા હાજરા છે તે? એ કે સ્વામી રહેવા દો, હવે તો મારું રાખવું પડે, આ બધાની હાજરીમાં મારું રાખવું પડે. હું ગુરુ છું, ગુરુ થયો છું. એ વખતે આપણને ખબર પડી કે આટલું સહેલું છે. ગુરુ કોઈને થવું હોય ને તમે દાઢી વધારી દો, થોડી માળાઓ પહેરી લો, અને થોડા ભજન ગાતા આવડે તો સારું, ન આવડે તો ચિંતા નહીં, બધાને આશીર્વાદ આપતા ફરવાના, જા બચ્ચા તેરા કામ હો જાયગા. 10-15 ને આપશો ને એમાંથી 2-4 નું કામ થઈ જશે અને આપણી ભક્તિ હાલશે. તો એક તો એવું હોય છે કે લોકો બહુ જાજુ જોતા નથી, દુનિયા ઝુકતી હે ઝુકાને વાલા ચાહીએ, અને એ ભક્તિ આખી દુનિયામાં ઠેર ઠેર ચાલતી આપણને જોવા મળે છે. તો મહારાજે ક્યારે એવી ડેફિનેશન કરી નથી કે ભગવું વસ્ત્ર એટલે સંત. આપણી શાસ્ત્રમાં તો ગુણાતીતાનંદ સ્વામીએ પણ વાત કરી કે અંબરીશ છે એને સંત કહેવાય, પ્રહલાદ છે એને સંત કહેવાય, જનક છે એને સંત કહેવાય. હવે એ તો બધા રાજા હતા, પ્રહલાદ, અંબરીશ અને જનક, પણ એને સંત કીધા કપડાથી નહીં. આપણી પરંપરામાં ભગતજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજે ભગતજી મહારાજને ગુરુ કર્યા. એટલે એ તો બધાને સમજાય એવું જ નહોતું કે આને કેવી રીતે ગુરુ કરી શકાય. અને શાસ્ત્રીજી મહારાજને જે ઝાઝો વિરોધ સહન કરવો પડ્યો એનું એક કારણ એ હતું કે એમણે ગૃહસ્થને અને દરજીને પોતાના ગુરુ કર્યા, એને લીધે એમને સહન કરવાનું થયું. તો એક વસ્તુ આપણા શાસ્ત્રોએ એ સમજાવી કે સંત એ ખાલી કપડાથી નથી. બીજો એક મોટો સમુદાય એવો છે, એ શું શોધે છે કે આમ બહુ જોરદાર કથા કરતા હોય ને એટલે મહાત્મા મોટા કહેવાય. આવું ચાલે છે. મહાત્મા કથાકાર હોવા જોઈએ. લાખો માણસ ભેગા થાય, થોડીક વાર હસાવે, થોડીક વાર રડાવે, ભાવાર્દ્ર થઈ જાય એકદમ આમ, અને બધું સાથે વાજિંત્રો વાગતા હોય, એવું આખું વાતાવરણ ઊભું થાય તો લોકો એને ગુરુ કહે છે. હવે તમે ગીતા વાંચો, ભાગવત વાંચો, રામાયણ વાંચો, ઉપનિષદ વાંચો, વચનામૃત વાંચો, સ્વામીની વાતો વાંચો, કોઈ જગ્યાએ એવું કીધું નથી કે જે છટાદાર કથા કરે એને સંત કહેવાય. પણ લોકો તણાય છે. એક આર્ટ છે. જેવી રીતે કોઈને આમ સંગીત આવડતું હોય તો શું કહેવાય? કળા કહેવાય. કોઈને નાચતા આવડતું હોય તો શું કહેવાય? એ કળા કહેવાય. કોઈને ચિત્રકામ સારું આવડતું હોય તો એ શું કહેવાય? એક આર્ટ કહેવાય. એમ સારી કથા કરવી હોય તો એક આર્ટ છે, એક કળા છે, વક્તવ્ય છે. રાજકારણીઓ પણ કરતા હોય છે, નેતાઓ પણ જોરદાર બોલતા હોય છે બધા. તો એનાથી કઈ સંતપણું નથી. એક આવી ડેફિનેશન એને લોકો તણાય છે. ત્રીજી એક વ્યાખ્યા લોકોના મનમાં કેવી હોય છે કે કંઈક ચમત્કાર દેખાવે તો મહાત્મા મોટા. આ એક ઘણું બધું લોકોને રહેતું હોય છે. ગુણાતીતાનંદ સ્વામી એક ગામમાં પધાર્યા, ગામના મુખી સ્વામીને મળ્યા કે સ્વામી કઈ તમે કઈ ચમત્કાર બતાવો છો? તો ગુણાતીતાનંદ સ્વામી કે ના ભાઈ, અમને તો કઈ ચમત્કાર બતાવતા આવડતું નથી, અમે તો બસ ભગવાન ભજાવીએ છીએ અને લોકોને સારા રસ્તે વાળીએ છીએ. તો પેલા મુખી કહે કે સ્વામીજી અમારા ગામમાં એક બાવો છે ને, એક બાવાજી છે, એ તો બહુ ચમત્કાર બતાવે છે બધા. તો ગુણાતીતાનંદ સ્વામી કે સારું છે ચમત્કાર બતાવે છે, પણ અઠવાડિયામાં તમને બીજો એક મોટો ચમત્કાર બતાવશે. પેલા કે સમજાણું નહીં, અઠવાડિયામાં એની દીકરીને લઈને ભાગી ગયો બાવો. તો આવા ચમત્કાર એ દુનિયાની અંદર ઘણા બધા થાય છે. કેટલાક લોકો સ્ટન્ટ જ કરે છે, ખોટા ચમત્કાર ઉભા કરે છે, બનાવટી હોય છે. જેમ આ જાદુગરો છે બધા, તો એ તો બધા કે જ છે. કેલાલ અમારે ત્યાં આવ્યા હતા વિદ્યાનગર છાત્રાલયની અંદર, ભાગ્ય સેતુ સ્વામી પણ ત્યાં જ હતા. એ વખત એક વખત એણે યુવકોની વચ્ચે સભાની અંદર બધા આ શો કર્યા. પછી એમણે એક પ્રવચન કર્યું હતું. એમાં એણે કીધું કે ભારતના એક બહુ જ મોટા મહાત્મા છે, એના મારા બેના ગુરુ એક જ છે. અમે એક સરખી વિદ્યા શીખ્યા છીએ. હું લોકોને કહું છું કે આ મારી કળા છે, આ મારી હાથ ચાલાકી છે, અને હું એક લોકોને રંજન કરીને પૈસા કમાઉં છું. જે મારો ગુરુભાઈ છે ને એ ગુરુ થયો છે હવે, અને લાખો શિષ્યો છે એમના, એને ભગવા પહેર્યા છે. અને આના આ જે સ્ટન્ટ છે ને એને એનાથી ભગવાન થઈને પૂજાય છે કે આ પણ એક આર્ટ છે. તો આવું લોકોનું ચાલતું હોય છે. એક કલાથી લોકો છે
એ પોતે પોતાને ભગવાન તરીકે પૂજાવે છે. લોકો આવા મહાત્માને લીધે લોભિયા હોય ત્યાં દુતારા ભૂખે ન મરે એવું કહે છે ને, એટલે આની પાછળ પણ લોકો તણાય છે. એક બહુ ગુજરાતના પ્રસિદ્ધ લેખકે પોતાનો એક અનુભવ લખ્યો છે કે હું બોટાદથી મારે ભાવનગર જવાનું હતું. રેલવે સ્ટેશન પર ટિકિટ માટે ઊભો હતો અને એ વખતે મારી આગળ બે ભાઈ આગળ એક મહાત્મા ઊભા હતા અને એને પણ ટિકિટ કરાવી. મારી સામે એણે પોતે 36 ટિકિટો ખરીદી. બોટાદથી ભાવનગરની 36 ટિકિટો ખરીદી. પછી અમે ટ્રેનમાં બેઠા, એક જ કમ્પાર્ટમેન્ટમાં આવી ગયા. મને એમ કે કોક હશે એનો સંઘ મોટો, પણ કોઈ સંઘ તો દેખાણો નહીં, મહાત્મા એકલા જ હતા. અને ભાવનગર આવી ગયું. અમે ઉતર્યા સ્ટેશન પર અને પછી ટીસી બધાની ટિકિટો ચેક કરતો હતો. બધા માણસોનું ટોળું હતું, 400-500 માણસોનું, અને એમાંથી બધાની ટિકિટ ચેક કરતા એમાં મહાત્મા આગળ આવ્યા અને પેલા ટીસીએ ટિકિટ માગી. આમણે કીધું કે હમ તો મહાત્મા હૈ, ટિકિટ મેં હમ કુછ નહીં જાનતે. એટલે પેલો થોડો ગુસ્સે થયો. એણે કીધું કે ભાઈ મારે પગલાં લેવા પડશે, ટિકિટ બતાવો તમારી. એણે કીધું નથી ટિકિટ મારી પાસે. તો આને કીધું હું પગલાં લઈશ. અને આજુબાજુ તો ટોળું ભેગું થઈ ગયું, થોડીક ચડસી થઈ જાય એટલે પેલા મહાત્મા હતા ને એમણે હાથ ઊંચા કર્યા. હાથ ખુલ્લા હતા, કઈ જ હતું નહીં હાથમાં. એ કે બચ્ચા ક્યાં તેરે કોઈ ટિકિટ ચાહીએ, લે યે ટિકિટ. અને આકાશમાંથી 36 ટિકિટનો ઢગલો થયો અને પેલા ટીસી પગે લાગી ગયો. પછી તો બીજા બધા પગે લાગ્યા અને મહાત્માની ભક્તિ હાલી ચાલુ થઈ ગઈ. આને સ્ટન્ટ કે છે. પણ આપણે એવું નથી કહેતા કે બધા ચમત્કારો સ્ટન્ટ છે. બધા ચમત્કારો એ કઈ બનાવટી હોય છે એવું નથી. સાચા ચમત્કારો પણ હોય છે, પણ સંત તરીકે ચમત્કારો બતાવે એ કઈ સંતપણું નથી. એનાથી એની કિંમત નથી. એને આધ્યાત્મિકતાને કોઈ લેવા દેવા નથી. એ આપણે પહેલા સમજવાની જરૂર છે. પછી મહારાજના વચનો આપણને ખ્યાલ આવશે, તો આપણને વચનો સમજાવશે. પ્રમુખ સ્વામી મહારાજ ઘણી વખત આપણને રામકૃષ્ણ પરમહંસનો પ્રસંગ કહે છે કે રામકૃષ્ણ પરમહંસ ગંગા તટે બેઠા હતા અને એ વખતે એક માણસ એમની પાસે આવ્યો અને કીધું કે તમને કઈ ચમત્કાર આવડે છે? પરમહંસ બોલ્યા કે અમને કઈ ચમત્કાર આવડતા નથી. પેલો કે હું તમને બતાવું. અને એ પાણી ઉપર ચાલતો ચાલતો સામે ગયો, પાણી ઉપર ચાલતો ચાલતો પાછો આવ્યો. અને પછી એમણે કીધું કે તમે જોયું? એને એમ કે આ મારાથી બહુ પ્રભાવિત થઈ જશે. એટલે રામકૃષ્ણ પરમહંસ બોલ્યા કે કેટલો દાખલો કર્યો આ સિદ્ધિ મેળવવા માટે, કે હવે 30 વર્ષ સુધી સાધના કરી અને આ પાણી પર ચાલવાની સિદ્ધિ પ્રાપ્ત કરી છે. રામકૃષ્ણ પરમહંસ બોલ્યા કે 30 વર્ષમાં 2 પૈસાનું કામ કર્યું. અહીંથી સામે કાંઠે જવું હોય ને તો હોડીવાળો 1 પૈસો લે છે, ત્યાંથી પાછા આવવું હોય તો બીજો 1 પૈસો લે છે. આ સિવાય તે કાંઈ કર્યું નથી. આનાથી નહીં તારા અંતરમાં શાંતિ થાય, નહીં તને ભગવાનની પ્રાપ્તિ થાય, નહીં તારું કલ્યાણ થાય, કે તારામાં જે જોડાયા છે એનું પણ કલ્યાણ નહીં થાય. ચમત્કાર એક આખો જુદો માર્ગ છે અને ભગવાનને ભજવા, ભગવાનનું સુખ મેળવવું, કલ્યાણનો માર્ગ આખો જુદો માર્ગ છે, જેનાને કોઈ લેવા દેવા નથી. જેમ હિમાલયના સિદ્ધ યોગીઓ નામનું એક પુસ્તક છે, સ્વામી રામ નામના લેખકે લખ્યું છે. એમાં એને બધા હિમાલયમાં કેવા કેવા સિદ્ધ યોગીઓ છે એની વાત એમણે કરી છે. એટલે આજની તારીખે એવા છે મહાત્માઓ. આપણા પેલા બાપાની સાથે ડ્રાઈવર હતા ને હરિભક્ત આપણા ઇન્દ્રવદનભાઈ, એ બહુ શોખીન છે. હિમાલયમાં દર વખતે જાય. જ્યારે બાપા પરદેશ જાય ને એટલે એ પોતે હિમાલયમાં ઉપડે અને એને બધા મહાત્માઓ સાથે બહુ આવા સંબંધો છે ને બધા એને શોખ છે એક પ્રકારનો. એટલે આમ ગુફાઓમાં રહે ને બધાની સાથે ને એવી રીતે. તો એ પોતે વાત કરતા હતા. એ કે બધા મહાત્માઓ છે ને ઘણા બધા ચમત્કાર વાળા હોય છે. ત્યાં હિમાલયમાં બેઠા બેઠા દિલ્હીના કોઈ ડિપાર્ટમેન્ટલ સ્ટોરની અંદર કોઈક કબાટ કે કોઈક ફ્રીજ પડ્યું હોય આમ લાવી દે, મૂકી દે. આવું કરી શકે. હા, એવી સિદ્ધિ વાળા બધા છે ત્યાં આગળ. પણ એ કીધું કે જે સાચા મહાત્માઓ છે બધા એક જ વાત કરે છે કે સિદ્ધિ છે નરકનું દ્વાર છે. એવું એ જ કે છે કે આ સિદ્ધિ એ નરકનું દ્વાર છે, આમાંથી કોઈ પ્રાપ્તિ થતી નથી. તો સાચા જે સંત છે એ આનાથી આપણને દૂર રાખે છે, એનું મહત્વ નથી. એ સમજવાની જરૂર છે. ગુણાતીતાનંદ સ્વામી તો બહુ સ્પષ્ટ વક્તા છે. સ્વામીએ તો પ્રસંગ કીધો. પેલા ચ્યવન ઋષિ હતા, ભાગવતના 9મા સ્કંદમાં આખ્યાન આવે છે. એ પોતે એટલી બધી તપશ્ચર્યા આપણે કરેલી, શરીર ઉપર રાફડો થઈ ગયો હતો. એટલે કઈ ઢંકાઈ ગયું બધું, ખાલી 2 આંખો જ દેખાય, બીજું કાંઈ દેખાય નહીં. કેટલા વર્ષો સુધી બેઠા હશે. હવે એ વખતે શરિયાતી નામના એક રાજા, એ પોતે પોતાના પરિવાર સાથે અને પોતાના સૈન્ય સાથે, પોતાના મંત્રીઓ સાથે વન વિહાર કરવા માટે ગયા, પિકનિક કરવા માટે ગયા. અને એમણે ત્યાં જંગલમાં મુકામ કર્યો એક સરસ તળાવના કાંઠે. અને પછી બધા ત્યાં આનંદ કરવાના હતા. એટલે બધા આ બાળકો બધા રમતા હોય તો રાજાની કન્યા હતી, સુકન્યા, હજી તો નાની એવી હશે 10-12 વર્ષની. અને એ પોતે રમતા 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 ત્યાં કંઈક આગળ પાછળ જતી રહી
અને એમાં એણે પેલા ઋષિને જોયા. હવે એને ખબર ન પડી આ શું છે, એને તો બધી રમત જેવું થયું. એટલે એણે પેલી એક શૂળ હતી એ લઈને ઋષિની આંખમાં ભરાવી આમ, અને આંખ ફૂટી ગઈ અને લોહી નીકળવા માંડી. ગભરાઈને ભાગી ગઈ ત્યાંથી. ઋષિની આંખ તો ફૂટી ગઈ, પણ ફૂટતા ફૂટતા એને કન્યાનું રૂપ જોઈ લીધું. અને ઋષિ હતા તપસ્વી, પ્રતાપી હતા. પોતાના તપના પ્રતાપે એને આખા સૈન્યના ઝાડા પેશાબ બંધ કરી દીધા. રાજા, સૈન્ય, એના સગાવાલા બધાના ઝાડા પેશાબ બંધ. હવે આ તો થોડાક કલાકો જ થાય ને બધા એવા અકળાયા કે આ શું થયું છે કઈ ખબર ન પડી બધાને. પછી કોઈક જાણકારે કીધું કે કોઈક મોટા પ્રતાપી પુરુષનો દ્રોહ થયો હશે, તપાસ કરો. અને તપાસ કરતા આ બધી ખબર પડી. અને પેલા ઋષિ પાસે ગયા રાજા, અને એણે કીધું કે તમારો દ્રોહ થયો હોય તો માફ કરો, પણ અમને આમાંથી મુક્ત કરો તમે. એ વખતે ઋષિએ કીધું કે હું તમને મુક્ત કરું, એક શરત છે. કે શું શરત છે? કે તારી કન્યાને તું મારી સાથે પરણાવ. ગુણાતીતાનંદ સ્વામી બોલ્યા કે આખી સેનાના ઝાડા પેશાબ બંધ કર્યા પણ પોતાના ન થયા. સ્વામીએ જેમ છે એમ વાત કરી દીધી. આ ઐશ્વર્ય પ્રતાપ એ તો બધું એક બાજુ છે, પણ એની સાથે પોતાના અંતરમાંથી કાંઈ એક વાસનાનો એક અંકુર પણ ટળ્યો નહીં. તો ગુણાતીતાનંદ સ્વામી કે મુવેકુ જીવાવે, અસમાન ચડી જાવે, પય અન્ન હું ન ખાવે તો બી માયા કો ગુલામ હે. આટલું બધું કોઈ કરે તો કેટલો એનો મહિમા હોય દુનિયાની અંદર. મુવેકુ જીવાવે, મરેલાને જીવતા કરે. અસમાન ચડી જાવે, તમારી નજર સામે આકાશમાં ઉડે. પય અન્ન હું ન ખાવે, પાણી ન પીવે. એવો બધો આમ તપસ્વી થઈ ગયો હોય તો દુનિયા આખી પગે લાગે કે ન લાગે? ગુણાતીતાનંદ સ્વામી કે તો બી માયા કો ગુલામ હે. તો પણ એ માયાનો ગુલામ હોઈ શકે. એટલે કોઈ દિવસ એનાથી અભિભૂત ન થઈએ. આપણે કયા માપદંડ છે સંતને ઓળખવાના, એની વાત વચનામૃત આપણને પેલા સમજાવે છે કે પેલા આ ક્લિયર આપણને થવું જોઈએ. ભગવાન અને સંત હોય ત્યાં ચમત્કારો થાય એ જુદી વસ્તુ છે, થવાના, એમને સહજપણે ચમત્કાર થાય, પણ એનાથી એમનું મૂલ્ય નહીં આંકવાનું, એમનાથી એની મહત્તા નહીં સમજવાની. જેમ ગુણાતીતાનંદ સ્વામી બોલ્યા કે અમને બીજું કઈ આવડતું જ નથી. હવે એવું નથી, ગુણાતીતાનંદ સ્વામીના ચમત્કારો બહુ જબરા છે બધા. સ્વામીએ જે ચમત્કારો ગુણાતીતાનંદ સ્વામીના જીવન ચરિત્ર આપણને જોવા મળે છે, અનેક ચમત્કારો છે એમના જીવનમાં બન્યા છે. આખા સ્વામીએ તો એક એવો જબ્બર ચમત્કાર એવો બતાવ્યો, વડતાલથી પાછા આવતા હતા જુનાગઢ, આખો સંઘ ભેગો હતો અને ગરડાની અંદર વચ્ચે મુકામ કર્યો. તો રાત રોકાવાનું હતું ત્યાં. ગુણાતીતાનંદ સ્વામી એવું નક્કી કરેલું કે આપણે વહેલી સવારે નીકળી જવું, કારણ કે પછી તાપ થાય એ પેલા જાજો ટ્રાવેલિંગ થઈ જાય. એટલે એમણે એ વખતે નક્કી કર્યું કે સવારે આપણે વહેલા નીકળ્યું છે મંગળા આરતી પછી. એટલે ત્યાં જૂના ગરડાના ભંડારી સાધુ ને એ બધા હતા, એમણે બહુ સ્વામીને વિનંતી કરી કે સ્વામી તમને એમને એમ તો અમે ન જવા દઈએ, તમે રોકાઈ જાઓ. અને રાજભોગ આરતી થઈ જાય અને ઠાકોરજીને થાળ થાય પછી બધાને જમાડીને જ મોકલવા છે, બહુ સ્વામીને આગ્રહ કર્યો. એટલે સ્વામી કે ભલે તમે કહો છો એમ કરશો. અને રાત રોકાણા ત્યાં આગળ. બીજે દિવસે સવારે રાબેતા મુજબ મંગળા આરતી થઈ ગઈ, પછી શણગાર આરતી થઈ ગઈ, ભગવાનને થાળ થઈ ગયા, રસોઈ થયા પછી રાજભોગ આરતી થઈ ગઈ, પંગત પડી ગઈ, બધાને જમાડી દીધા. પછી સ્વામી સંઘ સાથે ઉપડ્યા અને આમ પાદર સુધી બધા વળાવવા માટે થોડા સંતો ગયા. અને પછી સ્વામી નીકળ્યા અને જ્યાં પાછા આવ્યા ને ત્યાં તો કુકડો બોલ્યો. આ જીવન ચરિત્રમાં પ્રસંગ આવે છે. આ બધું રાતમાં થઈ ગયું. સ્વામીએ બધાના ઇન્દ્રિયો અંતકણ એવા ખેંચી લીધા ને એમને જે કરવું હતું એ જ કર્યું. એમણે જે સમય એમને નીકળવું હતું એ સમયે જ પોતે નીકળ્યા, કોઈને ખબર ન પડી કે આ બધું ક્યારે થયું. તો સમય કાળ એના પણ પોતે કાળ છે, એ ધારે તે કરી શકે એવું ગુણાતીતનું સામર્થ્ય છે. પણ છતાંય ગુણાતીતાનંદ સ્વામી કીધું અમને પરચા બતાવતા નથી આવડતું એવું કીધું. એના રવાડે આપણને ચડાવ્યા નહીં. યોગી બાપા પોતે ત્યાં આફ્રિકાના વિચરણમાં હતા અને એક હરિભક્તે યોગી બાપા પાસે આવીને કીધું કે બાપા મને છે ને તમારામાં મનુષ્ય ભાવ આવે છે. તો યોગી બાપા કે ગુરુ જો મારા પંચ વર્તમાનમાં ખામી હોય તો તમારા પગનો જોડો લઈને મારા માથામાં મારો, બાકી મને પરચા બતાવતા આવડતું નથી. પરચો ન બતાવ્યો, એમણે એવું જ કીધું કે મારા પંચ વર્તમાનમાં ખામી હોય તો તમે મને બતાવો. આ સિદ્ધાંત છે. અંત્યના 27માં મહારાજ એમ કે છે કે આવા જેના કડીતોડ પંચ વર્તમાન છે એને ભગવાનને સાક્ષાત સંબંધ હોય તો બાકી શું રહ્યું? બધું એમાં આવી ગયું છે. પણ પરચાની અપેક્ષા તમે રાખશો ને એવું યોગી બાપાએ કીધું. જયારે નૈરોબી મંદિરની પ્રતિષ્ઠા હતી, આર્યુ પટેલનો બહુ આગ્રહ હતો કે સ્વામી આપણે છે ને નગારા એની મેળે વાગવા જોઈએ.
પ્રતિષ્ઠાની અંદર નગારા છે ને એની મેળે વાગવા જોઈએ. એટલે યોગી બાપાએ આગલા દિવસે બહુ આગ્રહ કર્યો કે હા વાગશે. એટલે આર્યુ પટેલ તો બહુ આમ કેફમાં હતા કે બીજે દિવસ સવારે પ્રતિષ્ઠા બધી વિધિ પૂરી થઈ અને જે આરતી શરૂ થઈ એટલે યોગી બાપા કે નગારા વગાડો. આર્યુ કે કોઈ અડશો નહીં નગારાને, એની મેળે વાગવા જોઈએ. એટલે યોગી બાપા કે પછી કેશું અત્યારે વગાડો. એટલે પછી વગડાવ્યા નગારા, તો પછી વાગા હાથે વગાડ્યા. પછી યોગી બાપાએ પ્રતિષ્ઠા પછી કીધું, એમને કીધું કે હવે તમને તો નિષ્ઠા છે કે નહીં, તમને તો સમજણ છે કે નહીં, આ કોને બતાવવા માટે નગારા વગાડવાના હતા? આ લોકોને બતાવવા માટે આપણે કહીએ તો લોકોને એમ થાય કે આ ખોટી વાતો કરે છે, એને પછી આપણો પાછો વિશ્વાસ તો આવવાનો નથી. એટલે એના કરતા સમજણથી થાય ને એ સારું. ઘણાને યોગી બાપાએ અને પ્રમુખ સાંઈ મહારાજ અને શાસ્ત્રી મહારાજે એવું બધાના મનમાંથી જ કાઢી નાખ્યું કે આવું થાવો ચમત્કાર થવો જોઈએ. ત્યાં લંડન મંદિરની પ્રતિષ્ઠા વખતે હરિભક્તોએ કીધું બાબા કાચ તૂટવો જોઈએ. પ્રતિષ્ઠા થાય ને ત્યારે કાચ તૂટવો જોઈએ. યોગી બાપા કે હા તૂટશે. અને પછી તો આમ પ્રતિષ્ઠા થઈ ગઈ, બધું પતી ગયું, કાચ તૂટ્યો નહીં. કે બાપા કાચ કેમ ન તૂટ્યો? યોગી બાપા કે કાચ બહુ જાડો હતો. હવે એમને જે જવાબ આપવો હોય આપી દે, પણ એમને જયારે ચમત્કાર બતાવવો હોય ત્યારે બતાવે અને ન બતાવવો હોય ત્યારે જરાય ના બતાવે. મુંબઈની અંદર પેલા યુવકો યોગી બાપાને કીધું કે બાપા આપણે આખી દુનિયામાં સત્સંગ કરાવો છે ને, તો હા બાપા કે આપણે પાંદડે પાંદડે સત્સંગ કરાવો. તો યુવકો કે બાપા એક બહુ સારો ઉપાય છે. યોગી બાપા કે એ કહો શું કરીએ? એટલે બધા યુવકો કે બાપા અત્યારે અમેરિકાના પ્રમુખ જ્હોન કેનેડી છે ને, એનું ખૂન થઈ ગયું છે, આખી દુનિયામાં બધાને ખબર છે. આપણે એવી જાહેરાત કરીએ કે અમારા ગુરુ યોગીજી મહારાજ જ્હોન કેનેડીને જીવતો કરી દેશે, અને તમે એને જીવતો કરી દો એટલે વાત પૂરી. પછી તો તમારે આપણે દાખલો જ ન કરવો પડે, એમને એમ સત્સંગ વધી જાય આખા અમેરિકામાં. એટલે યોગી બાપા હસવા માંડ્યા, માથે હાથ ઘસીને યોગી બાપા બોલ્યા કે ગુરુ, જો આજે આપણે કેનેડી સાહેબને જીવતા કરીએ ને તો આવતીકાલે દાદર મંદિરમાં એટલા બધા મળદાની લાઈન થાય ને, તમારે જો કે જીવતો બેહી ન હકે. કોને મરવું છે અને પછી કોને જીવતા કરવા કોને ન કરવા, એમનો એ રસ્તો નથી. એ રસ્તે એમને આપણને ચડાવવા નથી. મહારાજે વ્યાપકાનંદ સ્વામીએ ઘોડીને જીવતી કરી દીધી. સામે સામાન્ય ઐશ્વર્ય તો ન કહેવાય. આજના ડોક્ટરો આમ આઈ ટ્રાન્સપ્લાન્ટ કરે છે, હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરે છે, કિડની ટ્રાન્સપ્લાન્ટ કરે છે, પણ કોઈ જીવ ટ્રાન્સપ્લાન્ટ કરનારો પાક્યો નથી હજી. હા, આ તો વગર એનેસ્થેસિયા કશું કર્યા વગર મચ્છરનો જીવ ઘોડીમાં નાખીને ઘોડી થઈ ગઈ જીવ. ત્યાં કેવું ઐશ્વર્ય કહેવાય. મહારાજે વખાણ કર્યા નહીં. જ્યારે ગરડા ગયા, મહારાજ આમ ઉભા થઈને દંડવત કર્યા એટલે વ્યાપકાનંદ સ્વામી એકદમ મૂંઝાઈ ગયા. એમ કીધું મહારાજ તમે કેમ દંડવત કરો છો? મહારાજ કે તમે તો ભગવાન થયા છો ને એટલે તમને દંડવત કરવા પડે. એટલે આને થયું કંઈક લોચો પડી ગયો છે. મહારાજ ભગવાન તો તમે છો, અમે ક્યાં છીએ? મહારાજ કે તમે તો હવે બહુ પરચા બતાવવા માંડ્યા ને, મરેલાને જીવતા કરવા માંડ્યા એટલે તમને ભગવાન કહેવા પડે. એટલે અમને ખબર પડી મહારાજ મારી કઈ ભૂલ થઈ. મહારાજ કે ભૂલ જ છે, આપણે ક્યાં કરવા આવ્યા છે? આ આપણો રસ્તો નથી અને આ રવાડે આપણે કોઈને ચડાવવા નથી. એમાંથી આપણે બધાને પાછા વાળવા માટે આવ્યા છીએ. સ્વામી શ્રી પોતે થોડા વર્ષો પહેલા ત્યાં સુરતમાં બિરાજમાન હતા અને એ વખતે ભોજન અંગીકાર કરતા હતા. સામે વિવેક સાગર સ્વામી બેઠા હતા અને એમણે સ્વામી પાસે વાત કરી કે બાપા એક કાગળ આવ્યો છે, એક ફારિસની અંદર ફિજી નામનો દેશ છે અને એ ફિજી દેશની અંદર આપણે હરિભક્ત છે નોંધણાના, તો એમના ઘરે ચમત્કાર થાય છે. ચમત્કાર શું થાય છે કે એમના ઘર મંદિરની અંદર જે બાપાની મૂર્તિ હોય પ્રમુખ સાંઈ મહારાજની, એ મૂર્તિમાંથી કંકુ પડે છે, આમ સતત ખર્યા કરે. અને કંકુ ખરે એટલે કંઈ થોડું ઘણું નહીં, આમ 2-3 દિવસે ઢગલો થાય. એ પાછું લઈ લે ને પાછું ઢગલો થાય, આમ રીતસરનો 1/2 કિલોનો. એટલે એમણે એના ફોટોગ્રાફ્સ પાડેલા, એની વિડીયો પાડેલી અને એ બધું પાછું મોકલ્યું હતું વિવેક સાગર સ્વામીને કે અમારા ઘરે આવું થાય છે. તો વિવેક સાગર સ્વામી બાપાને વાત કરી કે સ્વામી આવો એક કાગળ આવ્યો છે. તો સ્વામી કંઈ રિસ્પોન્સ આપ્યો નહીં. પછી વિવેક સાગર સ્વામી કે બાપા પેલા બારીની અંદર રાજીવ સાહની છે, તો આપણે સત્સંગી નથી, ગુણભાવી છે, એના ઘરે આપની મૂર્તિમાંથી મધ પડે છે આમ, અને મધ એટલે પ્યોર હની, બોટલ ભરાય જાય એવી રીતે. એ કે એને ત્યાં મધ પડે છે અને પેલા કરચેલિયામાં તમારી મૂર્તિમાંથી પાણી પડતું હતું. આ બધા પ્રસંગો કીધા અને પછી કીધું સ્વામી આપણે છે ને આવી એક પરચાની ચોપડી છાપીએ. આવું એમને સ્વામીને કીધું. એટલે સ્વામી જમતા જમતા અટકી ગયા. સ્વામી કે એ ક્યાં આપણો સિદ્ધાંત છે? આપણે ક્યાં કોઈ દિવસ પરચાની મહત્તા કહીએ છીએ? એનાથી કોઈ દિવસ મહત્વ સમજવું નહીં. એમ કરીને સ્વામીએ પાછા વાળ્યા. બાકી આપણે તો ચડી જઈએ છે. આપણને હજી મહારાજે પ્રથમના 63માં વચનો શું વાત કરી ખબર છે? મહારાજ કે છે કે જેને નિશ્ચયમાં ખામી હોય એના શા લક્ષણ છે? નિશ્ચયમાં ખામી હોય એના લક્ષણ.
મહારાજ કે નિશ્ચયમાં ખામી હોય એને જ્યારે ભગવાન પ્રતાપ દેખાડે ને ત્યારે બહુ આનંદ થઈ જાય, અને જ્યારે પ્રતાપ ન દેખાડે ત્યારે અંતર ઝાંખું થઈ જાય, મૂંઝવણ થઈ જાય. એટલે આપણે બધા હજી ચમત્કાર પ્રિય છે, પણ મુક્તાનંદ સ્વામી કીધું પરચો ઈચ્છે એને પામર જાણવો. આપણે પામરની કેટેગરીની અંદર આવી જઈએ જો આ સમજણ ન હોય તો. જોકે આપણો સત્સંગમાં પ્રવેશ ભલે એનાથી થયો હોય, ચમત્કાર જોઈને જ પ્રવેશ થયો એનો વાંધો નથી. ઘણા બધા આપણા હરિભક્તો એવા છે સત્સંગમાં ચમત્કાર જોઈને આવ્યા છે, કંઈક ઐશ્વર્ય થયું ને આપણે સત્સંગની અંદર આવી ગયા છે. એવા ઘણા બધા આપણા સત્સંગની અંદર હશે. અમારે ત્યાં ભાવનગરની અંદર મેડિકલ કોન્ફરન્સમાં જવાનું થયું હતું, તો એક ડોક્ટર આવ્યા, એ કે સ્વામી મારા લગ્નને 10 વર્ષ થયા હતા, મને સંતાન હતું નહીં, બહુ દવાઓ કરાવી, બહુ ટ્રીટમેન્ટ કરાવી, પણ એમણે કીધું કે બાપાના આશીર્વાદ મેં લીધા સારંગપુરમાં અને 1 વર્ષમાં દીકરો આવ્યો છે. પરચો ચમત્કાર થયો. રાત્યા સુરતની અંદર આપણા ડોક્ટર સાવલિયા સાહેબ છે, ડોક્ટર ડીપી સાવલિયા, મંદિરની નજીક જ રહે છે. તો એમણે વાત કરી હતી કે સ્વામી હું તો ડોક્ટર છું અને મને ખબર હતી મારે જિંદગીમાં કોઈ દાડો દીકરો થાય એમ હતો જ નહીં, મને ખબર હતી બધી પાક્કી. અને બાપાના દર્શન કરવા માટે ગયો તો મેં તો વાતે નહોતી કરી. સંતોએ કીધું કે સાહેબને આશીર્વાદ આપો, એને સંતાન નથી. અને બાપાએ આશીર્વાદ આપ્યા અને કે મને આશ્ચર્ય છે મારે દીકરો થયો. શ્રીજીવ નામ પાડ્યું છે, તે ઓસ્ટ્રેલિયા ભણે છે મોટો થઈને. તો આવો ચમત્કાર બતાવે ત્યારે આપણને આમ અહોભાવ થાય છે કે વાહ પરચો બતાવ્યો. આવી રીતે ઘણાનો સત્સંગમાં પ્રવેશ આવી રીતે થયો હોય, ઘણાને સત્સંગમાં પ્રવેશ થયા પછી દ્રઢતા આનાથી થાય એવું પણ ઘણીવાર બનતું હોય છે. આપણા વડોદરાનો જ વર્ષો પહેલાનો પ્રસંગ છે, જે ત્યાં ન્યુયોર્કની અંદર હરિભક્ત છે જીજે પટેલ, એ જીજેના ફાધર જશભાઈ, તો જશ કાકાને ઘરે બાપાએ પધરામણી કરી હતી વર્ષો પહેલા, અને એમના ફળિયાની અંદર 2 પેલા ઝાડ કાપવાના હતા. એમને સ્વામી પાસે વાત કરી કે બાપા આ ઝાડ કાપવાના છે, વર્તમાન ધરાવો આપ, અને સત્સંગમાં જન્મ ધારણ કરે. સ્વામી વર્તમાન ધરાવ્યા, આજુબાજુ સંતો ઉભા હતા. પછી વાત નીકળી કે કોને ઘરે મોકલશો, કારણ કે ઘણી બધી અરજી પડી હોય ને લાઈનની અંદર, એટલે બધા સંતો યાદ કરવા માંડ્યા. તો એક જણે કીધું કે કમલેશભાઈ પટવાને ત્યાં નથી, સ્વામી કા એને ઘરે જશે. પછી એકબીજાને કીધું બાપા ઉન્મેશભાઈને ઘરે કોઈ સંતાન નથી, સ્વામી કા બીજો એને ત્યાં. એટલે બધા કમલેશભાઈને ત્યાં ઘનશ્યામ આવ્યો અને ઉન્મેશભાઈને ત્યાં હર્ષ આવ્યો, અને એ 2 મોટા અત્યારે થયા છે. તો મોટા પુરુષ આવા ચમત્કારો બતાવે. સારંગપુરની અંદર નાનજીભાઈ કરીને પેલા રાજુલાના હરિભક્ત, એ આમ લીમડો કાપતા હતા, શાસ્ત્રીમાં જ કપાવતા હતા લીમડો. કોકે આવીને કીધું સ્વામી આ લીમડા આપ કપાવો છો તો હિંસા ન કહેવાય? શાસ્ત્રીજી મહારાજ કે અમારા નાનજીભાઈને ત્યાં દીકરો કરીને લાવવો છે, આ લીમડાને હિંસા નથી આ. અને આવ્યો નાનજીભાઈને ત્યાં આવ્યો, બીજે વર્ષે દીકરો થયો પાછો. તે થોડા વર્ષો પછીની વાત, યોગી બાપા પોતે સુરતની અંદર હતા અને પછી યુવકો નવરાવતા હતા, એમાં નાનજીભાઈનો દીકરો. યોગી બાપા કે જો આ લીમડો તું અહીંયા આવ્યો છે, હવે કડવો ના રહેતો, કડવો મટી જશે હવે તું, એવું કઈ યોગી બાપા એની ઓળખાણ પણ કરાવી. તો આપણે બધા એવી રીતે જ કંઈક આવ્યા હશો ને, મોટા પુરુષના સંકલ્પે કરી અને આપણને ખેંચી લીધા. તો આવા ઐશ્વર્ય તો અનેક આપણને સત્સંગમાં જોવા મળે છે. એક યુવક છે અહીંયા વડોદરાની નજીકના જ ગામમાં રહેતા હતા, મહેશ એનું નામ હતું. હવે એમને પતંગ ચગાવતા ચગાવતા કંઈક પડી ગયા અને એને પગે ફ્રેક્ચર થયું. હવે એમને વડોદરા લાવ્યા, બધું બતાવ્યું ડૉક્ટરને. ડૉક્ટરે કીધું કે ફ્રેક્ચર તો સંધાઈ જશે, પણ આને કંઈક પગે વધારે હાડકામાં તકલીફ હોય એવું લાગે છે, એટલે આગળ તપાસ કરાવો. પછી એમને તપાસ કરાવી, આગળ બધું બતાવ્યું, ચેકઅપ કરાવ્યું, મુંબઈ લઈ ગયા, ઘાટકોપર હોસ્પિટલમાં દાખલ કરાવ્યો. અને બધા ટેસ્ટ કરાવતા એવું આવ્યું કે એના પગે તો હાડકામાં કેન્સર છે, અને એટલે એનો આખો પગ એક કાપી નાખવો પડશે એવું નિદાન થઈ ગયું. અને ઓપરેશનની તારીખ પણ નિશ્ચિત થઈ ગઈ. હોસ્પિટલમાં એ હતો એ દરમિયાન ભાસ્કરભાઈ કરીને આપણા ભરૂચના હરિભક્ત છે, એમની સાથે એમને પેલા પરિવાર જેવા સંબંધો, એટલે ભાસ્કરભાઈએ વાત કરી કે બાપા અત્યારે અહીં દાદર મંદિરે છે તો આપણે આશીર્વાદ લેવા માટે જઈએ. બહુ એમની ઈચ્છા હતી નહીં, પણ ભાસ્કરભાઈ આગ્રહ કર્યો એટલે પછી એમના આશીર્વાદ લેવા માટે ત્યાં લઈ ગયા. બાપા ઠાકોરજીના દર્શન કરીને પછી પૂજા કરવા માટે ઉપર જતા હતા. ત્યાં સ્ટ્રેચરમાં આને સુવડાવ્યો હતો મહેશને. બાપા ત્યાં ગયા અને એના પગે વાત કરી, બાપા આને આવી રીતે કેન્સર છે ને પગ કાપવાનો છે અને આશીર્વાદ આપો. સ્વામીએ આમ હાથ ફેરીને આશીર્વાદ આપ્યા, મહારાજ સારું કરશે. બાપા ઉપર જતા રહ્યા પૂજા કરવા. આ બાજુ આને હોસ્પિટલમાં પાછો લાવ્યા, પછી એને થયું કે ફરી ચેકઅપ કરવાની જરૂર છે, મને સારું લાગે છે પગે. અને ફરી બધા ટેસ્ટ કરાવ્યા તો પગે કેન્સર હતું જ નહીં, કે હવે ઓપરેશનની જરૂર નથી. એ છોકરો સત્સંગી થઈ જાય કે ન થાય? થઈ જ જાય ને. થઈ ગયો, સત્સંગી થઈ ગયો, કાર્યકર થઈ ગયો, સાધુ પણ થઈ ગયો. અત્યારે તો સુરેન્દ્રનગર મંદિરમાં છે, જ્ઞાન દર્શન સ્વામી એમનું નામ છે. આ ચમત્કાર. ત્યાં કડીના આપણા હરિભક્ત ડોક્ટર ત્રિવેદી સાહેબ અત્યારે અમદાવાદની અંદર રહે છે, પણ યોગી બાપાના વખતમાં એમણે ખૂબ સેવા યોગીજી મહારાજની કરેલી. એ ત્રિવેદી સાહેબ પોતે ત્યાં કડીની અંદર જ રહેતા હતા. એ દરમિયાન પ્રમુખ સાંઈ મહારાજ
એ પોતે એમને ત્યાં પધરામણીએ ગયા હતા. હવે એ વખતે એમનો દીકરો યોગેશ, એને થોડી તકલીફ હતી. હવે ડૉક્ટરે બહુ એટલું બધું ધ્યાન નહીં રાખ્યું હોય, એને સાધારણ બીમારી સમજે છે પણ હતું ગંભીર. હવે બાપા આવ્યા અને ઘરમાં પધરામણી બેઠા હતા. એ જ વખતે અંદર આને કંઈક એવું આમ આંચકા જેવું આવ્યું અને છોકરો ધામમાં જતો રહ્યો. તો ઘરમાં મહિલા વર્ગ તો બિચારો મૂંઝાઈ જાય, શું કરે? ત્રિવેદી સાહેબ તો બાપા પાસે હતા, એટલે તરત જ એમણે હરિભક્તને કીધું બાપા પાસે લઈ જાઓ. એટલે પેલા બાપા પાસે આવ્યા અને સ્વામી પાસે આવ્યો અને ત્રિવેદી સાહેબે જોયું આ શું થયું છે. એટલે એમણે તરત પોતાના છોકરાને બધું જોયું અને આંખો જોઈ, જે કંઈ ડૉક્ટરો જીભ જોતા હોય છે બધું જોયું એમણે. અને સ્વામી સામે જોઈને કીધું કે બાપા મારો દીકરો છે ને ધામમાં ગયો છે, તો હવે આપના હાથે આપ પેલું પાણી એને મોઢામાં આપો અક્ષરદેરીનું, હું પાણી લેવા માટે જશું. એમ કરીને અક્ષરદેરીનું પાણી લેવા માટે ગયા. સ્વામી એ છોકરાની ઉપર હાથ ફેરવવા માંડ્યા અને જ્યાં પેલું પાણી આવ્યું ને ત્યાં તો છોકરો જીવતો હતો. ડૉક્ટર તો હોય કે મને ખબર છે ને, આ તો હું ડૉક્ટર છું એટલી તો ખબર પડે ને કે હું એમને મરેલાનું હું એમને જાહેર ન કરું અને મારા દીકરા તો ના જ કરું એમને જાહેર. એ જીવતો થયો, એ મોટો થયો. એસએસસી બોર્ડની અંદર ગુજરાતમાં 8મો નંબર એ છોકરાનો આવ્યો. મિકેનિકલ એન્જિનિયર થયો એલડી એન્જિનિયરિંગ કોલેજમાંથી, અને એ પણ સાધુ થયો. અત્યારે અમદાવાદની અંદર છે, પ્રિય સ્વરૂપ સ્વામી નામ છે, અને એ પોતે ત્યાં સંત નિર્દેશક તરીકે સેવા આપે છે. આને કહેવાય ચમત્કાર. તો આવા ચમત્કારો સત્સંગમાં હજારો બને છે, હજારોની સંખ્યામાં. હવે એ બધા આપણી નજર સમક્ષ રાખીને આપણે નિશ્ચય કરીએ તો મહારાજ ના પાડે છે, આનાથી નિશ્ચય કરવો નહીં, એનાથી મહત્તા સમજવી નહીં. યોગી બાપાએ વાત કરી કે ગુરુ અમને પરચા બતાવતા નથી આવડતું, તો યોગી બાપાના પરચા કેટલા થયા છે? તમે જીવન ચરિત્ર વાંચો. જ્યારે જીવન ચરિત્ર લખાતું હતું ને એ વખતે યોગી બાપા એટલે હરિભક્તો પાસેથી બધા પ્રસંગો કલેક્ટ કરવામાં આવતા હતા કે તમારા અનુભવના પ્રસંગો બધા આપો. તો એટલા બધા પરચાના પ્રસંગો આવ્યા. હવે 6 ભાગમાં યોગી બાપાનું દળદાર જીવન ચરિત્ર છે, આપણે જાણીએ છીએ, મોટામાં મોટું એ છે. તો પણ આટલા બધા પ્રસંગોનો સમાવેશ કેમ થાય? એટલે ઘણા બધા પ્રસંગો પછી ન લીધા અંદર 6 ભાગના જીવન ચરિત્રમાં. તો અમુક હરિભક્તને એવું પણ થયું કે અમારો પ્રસંગ કેમ ન લીધો? તો એના માટે એક સ્પેશિયલ પરચાનું પુસ્તક, યોગી બાપાના પરચાનું પુસ્તક એક પ્રકાશિત કરવું પડ્યું. જોગીડો દેતો દેતો ને દેતો, 200-250 પાનાનું પુસ્તક છે, આટલું જાડું. આટલા બધા પરચા બતાવ્યા પછી યોગી બાપા એમ કે છે અમને પરચા બતાવતા આવડતું નથી. એનો અર્થ શું સમજવાનો? કે પરચાથી અમારી કિંમત ના સમજતા તમે, આનાથી અમારી મહત્તા નથી. મહત્તા આ અંત્યનું 27મું વચનામૃત. એટલે પેલા તો સંતને ઓળખવા એટલે એમના જીવન ઉપર જોવું, એમના જીવનને આપણે જોતા શીખવું. આ વાત મહારાજે આપણને પહેલી સમજાવી અને પછી સંતના વચનની અંદર વિશ્વાસ રાખવાનો એવી વાત કરી. તો સંતના જીવનની અંદર શું જોવાનું? એમનું આચરણ. સૌથી પહેલું છે એમનું આચરણ. એ જે રીતે વર્તે છે ને, મહારાજ એમને આદર્શ તરીકે આપણી વચ્ચે મૂકી ગયા છે, એટલે એમના જીવન સામે જોઈએ ત્યારે આપણને એની પ્યોરિટી ખબર પડે. કેટલા નિર્મળ સંત છે, કેટલા પવિત્ર સંત છે, જેને જીવનમાં એક ડાઘ પડવા દીધો નથી. અત્યારે આ બહારના લોકોએ સ્વીકારતા થયા છે. 2003ની સાલમાં સ્વામીશ્રી પોતે ત્યાં અમદાવાદની અંદર હતા, વ્યક્તિગત મુલાકાતો ચાલુ હતી, અને એ વખતે એક ભાઈ બાપા પાસે દર્શન માટે આવ્યા અને એમણે સ્વામીને કીધું કે બાપા મને વર્તમાન ધરાવો, મારે કંઠી પહેરવી છે. એટલે સ્વામીશ્રી એમના હાથમાં પાણી આપ્યું અને વર્તમાન ધરાન. પછી સ્વામીએ સહેજે પરિચય પૂછ્યો કે શું નામ છે અને કયું ગામ ને એ બધું. એટલે એમણે પોતાનો પરિચય આપ્યો. એમણે કીધું કે સ્વામી હું અમદાવાદ ને મુંબઈની વચ્ચે ટ્રેનમાં ટીસી તરીકેની નોકરી કરું છું અને મારે વારંવાર દરરોજ જવા આવવાનું થાય, તો હવે મને તમારી પાસે આવવાનો પ્રસંગ કેવી રીતે થયો? એમ કરીને એમણે પોતે વાત કરી કે અમારે ત્યાં ટ્રેનમાં ઘણા લોકો અપડાઉન કરતા હોય છે રોજ, અને એ લોકોની બેસવાની જગ્યા ફિક્સ હોય. અમારે પણ એ લોકો સાથે ઘણી ઓળખાણ થયેલી હોય. તો એક વખત એક કમ્પાર્ટમેન્ટની અંદર આવા જે અપડાઉન કરનારા 5-7 જણો એ બધા બેઠા હતા અને એ બધા અંદરો અંદર વાતોએ ચડ્યા હતા, ટાઈમ પાસ કરતા હતા. પણ વાતનો વિષય એવો નીકળ્યો હતો કે અત્યારે બધા આપણા ધર્મગુરુઓ કેવા છે એટલે કેવા ખોટા છે એમ. કારણ કે આ બધા નાસ્તિક જેવા હતા અને એ લોકો જે બધી નેગેટિવ જ ચર્ચા કરતા હતા. એટલે એક પછી એક ધર્મગુરુ કોકની વાત નીકળે તો એક જણો કે એના વિશે મેં આવી વાત સાંભળી હતી, પેલો કે એક તો એના વિશે આવું વાંચ્યું હતું, ત્રીજો કે એનું તો આવું હતું. એમ કરતા કરતા 5 મિનિટમાં તો એક ગુરુનો હાવ બિચારાનું કાઢી નાખે. પછી બીજા ગુરુનો વારો આવે, ત્રીજા ગુરુનો વારો આવે. આવું ખોદવા જ બેઠા હતા બધા. હું ત્યાં ઉભો સાંભળતો હતો. એણે કીધું કે એ વખતે કોઈએ તમારું નામ લીધું કે પ્રમુખ સ્વામી મહારાજ પણ બહુ મોટા ગુરુ છે. અને મેં જોયું કે જે લોકો ક્યારના બોલ કરતા હતા ને, જેવું આપનું નામ આવ્યું ને એટલે બોલતા બધા બંધ થઈ ગયા. એ કે ના, એ તો ખરેખર આ સંત છે, એમાં તો કંઈ કહેવા જેવું નથી. ત્યારે મને એવું લાગ્યું કે જે લોકો હાવ અમથી નિંદા કરે છે,
એ લોકોને ટાઈમ પાસ કરવા માટે પણ એક નેગેટિવ પોઈન્ટ તમારો ન મળ્યો, ત્યારે મને લાગ્યું કે આવા પ્યોર ગુરુ મને બીજે નહીં મળે, એટલે હું આપની પાસે આવ્યો છું. અને એમને સ્વામી પાસે વર્તમાન ધારણ કરાવ્યા. આ દૂર રહેનારની વાત છે. પણ ઘણી વખત શું હોય છે, ડુંગરા દૂરથી રળિયામણા, મહાદેવજીના ગુણ પોઠિયો જાણે. એટલે હોય બરાબર છે, દૂરથી પણ નજીક જે રાત દિવસ બાપાની સાથે રહ્યા છે, એમના હૃદય ઉપર સ્વામીની શું છાપ છે. વર્ષો પહેલા, આજથી હું ધારું છું ત્યાં સુધી 12-13 વર્ષ પહેલા સારંગપુરની અંદર એક સંતોની સભા રાખી હતી અમારી ત્યાં યજ્ઞ પુરુષ વાડીએ. ખાલી સંતોની સભા હતી અને એમાં બાપા પધારવાને વાર હતી. વિવેક સાગર સ્વામીનો ઇન્ટરવ્યુ અમે રાખ્યો હતો. તો પ્રશ્નો જે પૂછવાના હતા વિવેક સાગર સ્વામીને અગાઉથી એમને જણાવ્યા નહોતા કે તમે આટલા તૈયાર કરીને લાવજો અને આમ પૂર્વ, એવું કંઈ નહીં, ઇન્સ્ટન્ટ પૂછાતા હતા પ્રશ્નો. એમાં એમની પ્રશ્નોત્તરીમાં એક પ્રશ્ન એવો પૂછાયો કે તમે આટલા 25-30 વર્ષથી બાપાની સાથે ને સાથે તમે ફરો છો, પણ અમે તમને જોયું છે કે તમે જ્યાં જાઓ ત્યાં સ્વામીના મહિમાની વાતો, એકને એક વાતો કરવાની હોય ને બધી, ક્યાં અહીં જાય તો એ, અમેરિકા જાય તો એ, ગામડામાં જાય તો એ, 1000 માણસ હોય તો એને 5 માણસ હોય તો એની એ વાતો કરવાની હોય છે. પણ તમને ક્યારેય ઉત્સાહ ઓછો થતો અમે જોયો નથી. એટલા જ કેફથી, એટલા જ ઉત્સાહથી તમે વાતો કરો છો. અને બીજું અમે એ પણ જોયું છે કે તમે છે ને બાપાના દર્શન માટે દોડી દોડીને પહોંચી જાઓ છો. આ અઘરું છે. બાપા અહીંયા આવવાના હોય, હમણાં આવશે, અને પછી મહિનો ડાળો રોકાય તો આપણને રોજ પૂજામાં આવવું અઘરું પડે છે. રોજ પૂજામાં આવવું, પણ પછી આપણને એમ કે બાપા 6 મહિના અહીં રોકાવાના છે, તો પછી આપણે કે રવિવાર જાશું, કાયમ માટે ભેગું રહેવાનું થાય. પણ આજની તારીખે બાપા જ્યારે આરામ કરવા માટે પધાર્યા, શયન માટે રાત્રે 15 મિનિટ અગાઉથી વિવેક સાગર સ્વામી ત્યાં દર્શન માટે આવીને સંતોની હારે બેસી ગયા હોય. એટલું બધું એમને પૂછ્યું કે તમને હવે શું છે, આટલું બધું ભેગા ભેગા રહ્યા પછી તમારે ઘણા બધા કામ હોય છે, એની વચ્ચે તમે કેમ આવું આમ વોકિંગમાં અને પૂજામાં અને ભોજનમાં દર્શન માટે દોડીને પહોંચી જાઓ છો. એ વખતે વિવેક સાગર સ્વામીએ જે વાત કરી એ કે મને 2 વસ્તુ બરાબર સમજાઈ ગઈ છે. પહેલી વસ્તુ તો એ કે શ્રીજી મહારાજ સિવાય બીજો કોઈ ભગવાન નથી, એ સર્વોપરી ભગવાન છે. એ વાત મને બરાબર ફિટ બેસી ગઈ છે. અને બીજી વાત એ કે પ્રમુખ સ્વામી મહારાજ જેવા સાધુ આ પૃથ્વીના પટ પર બીજા કોઈ નથી. આ રાત દિવસ ભેગા રહેનારનું અંતર બોલે છે. એમના અંતરમાં જે સ્વામીશ્રીનો પ્રભાવ છે એ વ્યક્તિ બુદ્ધિશાળી છે ને, એ મૂર્ખ નથી. આધ્યાત્મિક માર્ગે એમણે પોતે સાધના કરી છે, એટલે પોતે પાછું જાણે છે કે શું કહેવાય આધ્યાત્મિકતા, એ પણ એમને ખબર છે. એનું અંતર બોલે છે. બાકી બહારના લોકોને એક મહાત્મા તો એવું સમજતા હતા કે પ્રમુખ સાહેબનું ચાલે છે ને વિવેક સાગર સ્વામીને લીધે ચાલે છે, કે મારી પાસે જો એક વિવેક સાગર સ્વામી હોય તો મારું હાલે, કે એક ડોક્ટર સ્વામી એક વિવેક સાગર સ્વામી મારી પાસે હોવા જોઈએ. હવે એ ખબર નથી કે ડોક્ટર સ્વામીને વિવેક સાગર સ્વામીને જે આમ અંદરથી આમ ફોર્સ આવે છે ક્યાંથી આવે છે, એનું કારણ શું છે. સમજો ડોક્ટર સ્વામી ત્યાં બોલાવ્યા આણંદ જન્મ જયંતિની અંદર, આમ બધી આમ એ વખતે સંપ્રદાયની મોટા ઇતિહાસમાં મોટામાં મોટી સભા હતી, 2 લાખ માણસોની સભા ભરાઈને બેઠી હતી. તો ડોક્ટર સ્વામી એકદમ આમ ભાવમાં આવી ગયા જન્મ જયંતિની સભામાં. ડોક્ટર સ્વામી કે આ સભા તો જુઓ, આમ છાતી ફાટી જાય એવી સભા છે. પણ ડોક્ટર સ્વામી કે આ પુરુષના અંતરમાં એનો આટલોય ભાર નથી, એના અંતરમાં ભગવાન સિવાય કાંઈ નથી. આ અનુભવી બોલી શકે. ભેગા રહ્યા પછી એમનો અંતર સ્વીકાર કરતું હોય તો એમના હૃદય ઉપર જે સ્વામીનો પ્રભાવ છે ને એ એમની પ્યોરિટી આપણને બતાવે છે. ત્યાં વેસ્ટચેસ્ટરની અંદર સ્વામીશ્રી બાયપાસ સર્જરી પછી આરામ કરતા હતા. એ દરમિયાન એક દિવસ વિવેક સાગર સ્વામી બહાર પધરામણી કરવા માટે ગયા હતા. પછી એ જ્યારે પાછા આવ્યા ત્યારે સ્વામીશ્રી પોતે સંતો સાથે બેઠા હતા, કંઈક હળવી વાતો થતી હતી. સ્વામીશ્રી સોફા પર બેઠા હતા, સામે એક ટેબલ રાખ્યું હતું, સ્વામીશ્રીના ચરણ એના ઉપર રહે એટલા માટે પગ લંબાવવા માટે રાખ્યું હતું, અને પગ થોડાક સ્વામીશ્રીના ચરણ બહાર નીકળતા હતા. વિવેક સાગર સ્વામી આવ્યા અને આ બધું વાતાવરણ જોયું અને એકદમ એમને આમ પ્રેમ ઉભરાઈ ગયો એકદમ. એટલે આવીને સીધા સ્વામીની સામે બેસી ગયા અને ગાતરિયું કાઢીને સ્વામીના ચરણ છાતીમાં લઈ લીધા એકદમ સામે. અને પછી સ્વામી જોઈ રહ્યા, હસતા જ રહ્યા સ્વામી. સ્વામી વિવેક સાગર સ્વામી કે બાપા મહારાજ શરણારવિંદ આપતા આવી જ રીતે આપતા હશે ને? સ્વામી કે આવી જ રીતે આપતા. આ પ્રસંગ નાનો છે પણ એમને જે આવો ઉમળકો થયો સ્વામીશ્રીના આ આટલા વર્ષોના જીવનમાં, જો આટલો ડાઘ એમણે જોયો તો આવો ભાવ ના થાય. એમનું કેટલું પ્યોર જીવન હશે જે સાથે રહેનારા રાત દિવસ એમનું હૃદય છે એ કબૂલ કરે છે, એ એમની પ્યોરિટી છે. અમારે સારંગપુરમાં સંત સ્વામી હતા અને સંત સ્વામી એના માટે એવું કહેવાય મૂર્તિમાન સિદ્ધાંત પુરુષ. સંત સ્વામી એટલે કોઈની હાડાબારીની, સિદ્ધાંત એટલે સિદ્ધાંત. વચનામૃતની અંદર જેટલા કાંઈ આત્મનિષ્ઠાવાળા પુરુષના લક્ષણ લખ્યા છે, જેટલા વૈરાગ્યવાળા પુરુષના લક્ષણ કીધા છે,
એ બધા તમારે જોવા હોય એક્ઝેક્ટ આપણને સંત સ્વામીની અંદર જોવા મળે. આખી જિંદગી એમના જીવનમાં આટલો રજોગુણ નહીં. એમણે કોઈને પદાર્થમાં આખી જિંદગી કોઈ હરિભક્ત પાસે સોય જેવો પદાર્થ એમણે કોઈ દિવસ કોઈની પાસે માગ્યો નથી. અને ખુમારી એવી કે પોતે કોઈ દિવસ એમના ત્યાગ વૈરાગ્યની અંદર લેશમાં ખીચડિયા સાધુ કહેવાતા. ગામડે ફરતા આખા વિસ્તારની અંદર આમ સંત સ્વામીનો સક્કો પડી ગયો હતો. અને હરિભક્તો કે સંત સ્વામી કે સ્વામી અમારી પાકી રસોઈ લો, તો સંત સ્વામી કે અમે પાકી જ લઈએ જ, કાચી લેતા જ નથી. પાકી એટલે પકાવીને જ ખાય, કાચું ખાતા નથી. ખીચડી એક ટાઈમ ખીચડી ખાય બપોરે. અને છેલ્લા વર્ષોમાં તો લગભગ છેલ્લા 20-25 વર્ષ સુધી તો બપોરે એક વાટકી મગની દાળ છે કંઈ ખાતા નહીં. એટલું એમનું નિર્મળ જીવન, એટલું પવિત્ર જીવન, અને એટલા પાછા આમ સિદ્ધાંતનિષ્ઠ. સંત સ્વામીની હાજરીમાં એની પાસે આવી અને કોઈ સંત સ્વામીને મસ્કા પણ ન મારી શકે. એની પાસે આવીને સંત સ્વામીને કે આમ તેમ ઉભો જ કરી દે, ઉભો થા નીકળાય થી જા બહાર, આમ ધડ દઈને કહી દે મોઢે. એ સંત સ્વામી જિંદગીમાં એમણે કોઈ દિવસ કોઈની પાસે સહાનુભૂતિના 2 શબ્દોની પણ અપેક્ષા, એટલા નિર્લેપ. કોઈ જ આ સંસાર પાસેથી એમને કામના નહીં. એટલું એમનું નિર્મળ એમનું જીવન. જ્યારે માણસ બીમાર હોય ને ત્યારે તેમને સહાનુભૂતિની અપેક્ષા રહે. તમે આપણે બીમાર પડ્યા હોઈએ અને આમ ખાટલાવશ હોઈએ અને પછી કોક આવીને આપણને ઉપદેશ આપવા માંડે કે આપણે તો આત્મા છીએ, બ્રહ્મ છીએ, અક્ષર છે, ભાઈ બેસ, એ આપણને ગમે નહીં. એ વખતે કે જો તમારે સાચવવું, જરા તબિયત સાચવવી, ટાઈમે ટાઈમે ભોજન કરવું, સરા આરામ કરજો, એવું કોઈ કહે ને તો આપણને સારું લાગે. અને એ વખતે જો આપણને કોઈ ઉપદેશ આપે કે આ ન ખાવું, આ ન ખાવું, આ ન ખાવું, ભાઈ તું ખાવાનું એમ કે પેલો યોગી બાપા દર્શન ફફૂકી સુનો, પેલા બધા ખાવાની ના પડે. પણ એની ફોય આવી હતી ને, એને વાત કરી કે તારે છે ને શીરો ખાવો. એટલે પેલો જે બીમાર માણસ હતો ને એ ઉભો થઈ ગયો. એ કે બધા ના પાડો છો, ફફૂકી સુનો એ શું કે છે, એ શીરો ખાવાનું કે છે, તમે બધા ના પાડ કરો છો. તો એ વખતે આપણને સહાનુભૂતિના શબ્દો ગમે, એની અપેક્ષા રહે. સંત સ્વામીને એ પણ નહીં. જ્યારે 23મી જાન્યુઆરી 1992 અમે લોકો સાધકમાં ગયા, 3 જ દિવસ થયા હતા. આપણે 20મી તારીખે પહોંચ્યા અને 23મીએ સંત સ્વામીને એટેક આવ્યો. સાંજના રાતના સમયે સંત સ્વામીને એટેક આવ્યો તો બહુ સિવિયર એટેક હતો. પછી તો સંત સ્વામીને એટેક આવ્યો, આખા સંપ્રદાયમાં બધાને ખબર પડી, મોટા મોટા સંતો બધા આવી ગયા, આખા બધેથી આવી ગયા હતા. ડોક્ટરો બધા મોટા મોટા આપણા સત્સંગી બધા પહોંચી ગયા હતા. સંત સ્વામીની ટ્રીટમેન્ટ તાત્કાલિક ચાલુ થઈ ગઈ હતી. બાપા પોતે વખતે દક્ષિણ ગુજરાતના વિચરણમાં હતા. બધું વિચરણ અટકાવીને સ્વામી સીધા જ આવી ગયા સારંગપુર. 25મીએ સાંજે બાપા પહોંચ્યા. અને એ વખતે સંત સ્વામીને બાપા જ્યારે પરસ્પર મળતા ત્યારે મિલન બહુ અદભુત હતું. વર્ષો સુધી એવું થતું કે બાપા સંત સ્વામીને દંડવત કરતા, સંત સ્વામી છે સ્વામીને દંડવત કરતા. સંત સ્વામી બાપા કરતા ઉંમરમાં 15 વર્ષ મોટા હતા. તો સ્વામી એમનો બહુ મહિમા સમજતા અને સંત સ્વામીને પણ એટલો જ બધો બાપા પ્રત્યે આદર. તો સ્વામી એમને દંડવત કર્યા. સંત સ્વામી તો ઊભા થઈ શકે એમ હતા નહીં. અને સ્વામી પોતે ત્યાં ખુરશી ઉપર બેઠા સંત સ્વામીના પલંગની બાજુમાં, અને સંત સ્વામી એકદમ સ્વામીનો હાથ પકડી લીધો. એ વખતે સ્વામી એમને કીધું કે સંત સ્વામી કેમ છે તબિયત? તો સંત સ્વામી એમની ખુમારી આટલી હાર્ટ એટેકના પેઇનની વચ્ચે પણ એમની ખુમારી ઓછી થઈ નહોતી. એમનું અંગનું વચનામૃત પ્રથમનું 20મું, વારંવાર પ્રથમના 20મીની વાત કરે. આત્મનિષ્ઠાની વાત છે ને, કે જે પોતે પોતાને નથી જોતો એ અજ્ઞાનીમાં અજ્ઞાન છે, ઘેલામાં આ આપણી કથામાં આવે જ. તો જે નોર્મલ દિવસોમાં આવતું હતું ને, બીમારીમાં પણ બાપાની સામે પણ એમણે એ જ વાત કરી. એમણે કીધું સ્વામી આ તો પોતે પોતાને જોતો નથી, અજ્ઞાનીમાં અજ્ઞાની, ઘેલામાં ઘેલો, મૂર્ખમાં મૂર્ખ, નીચમાં નીચ. પછી બાપાને શું ખબર છે? એમણે કીધું સ્વામી આ તો ટટ્ટુ દુબળા થયા છે, અસવાર તો તાજા છે. હજુ પણ એમ કે છે ટટ્ટુ દુબળા થયા, અસવાર તો તાજા છે. પછી સ્વામીને કહે કે સ્વામી મારે કોઈ ચિંતા નથી, તમે આ દેહમાં રાખો તોય ભલે અને લઈ જાઓ તોય ભલે, મારે તો આમાંથી નીકળીને આમાં જવાનું છે. સમજાણું? આ દેહમાંથી નીકળીને અક્ષરધામમાં જવાનું છે, જે સામે જ છે. એમણે કે મારે તો આમાંથી નીકળીને આમાં જવાનું છે. એ વખતે સ્વામી કીધું કે સંત સ્વામી તમે આરામ કરો, અત્યારે બહુ બોલશો નહીં. સંત સ્વામીને રોજ બાપા મળવા માટે જતા. લગભગ અઠવાડિયા સુધી સંત સ્વામીની ટ્રીટમેન્ટ થતી રહી. એમને ઘણી સુવાણ થઈ ગઈ. અઠવાડિયા પછી જરાક સારું થઈ ગયું એમને, એટલે એમને પેલા બધા નોટ્સ લગાડ્યા હોય ને બધું કાઢવાનું હતું. પેલી અંદર નસમાં પેલું મૂક્યું હોય છે, છેક હાર્ટ સુધી જાય અને પેલું કાર્ડિયોગ્રામ આપે ને, એ બધું સ્વામીના હાથે બાપાએ કાઢ્યું. આખું ડોક્ટરે કઢાવ્યું. સ્વામીશ્રીએ પેલું સ્ટેથેસ્કોપ લગાડીને બીપી માપ્યું. આવું બધું બધી સ્મૃતિ એ વખત આપી. સંત સ્વામી સુતા સુતા બધું જોતા હતા. અને પછી જેવા સ્વામી બેઠા એટલે સંત સ્વામી કે મને બેઠો કરો, મારે વાત કરવી છે. એટલે સંત સ્વામીને આમ બેઠા કરે. આજુબાજુ બધા સંતો વિચળાઈ વળ્યા હતા. સંત સ્વામી કે સાંભળો, અમે વાત કરીએ. એમ કરીને સંત સ્વામીએ વાત કરી. આ સંત સ્વામીનો છેલ્લો ઉપદેશ હતો. એમણે કીધું કે આપણે મહારાજના 200 વર્ષ થયા એની આપણે જયંતિનો ઉત્સવ કર્યો. ગુણાતીતાનંદ સ્વામીને 200 વર્ષ થયા
એનો પણ આપણે મોટો ઉત્સવ કર્યો. અને યોગીજી મહારાજના 100 વર્ષ થવાના છે એનો ઉત્સવ આપણે કરવાના છે. કારણ કે આ પ્રસંગ જાન્યુઆરીનો છે, આપણો ઉત્સવ થયો નવેમ્બર ડિસેમ્બરમાં. એમણે કીધું એનો ઉત્સવ આપણે કરવાના છીએ. પછી સંત સ્વામી બોલ્યા કે બધાય પુરુષો, સંત સ્વામી કે બધાય પુરુષો આમના દ્વારા પ્રગટ છે. સ્વામીની સામે આંગળી ચીંધીને કે આમને સેવી લેજો, એમને રાજી કરી લેજો. પછી સંત સ્વામી કે દુર્લભમાં દુર્લભ આ મનુષ્ય દેહ છે. આ મનુષ્ય દેહ મળ્યા પછી આવા પુરુષ મળવા એ દુર્લભમાં દુર્લભ છે. અને પછી સંત સ્વામી કે આવા પુરુષ મળ્યા પછી એમના થકી એકાંતિક ધર્મ સિદ્ધ કરી લેવો એ પણ દુર્લભમાં દુર્લભ છે. માટે આમને રાજી કરીને એકાંતિક ધર્મ સિદ્ધ કરી લેજો. આટલું કહીને સંત સ્વામીની ટેવ હતી. એટલે એમને બાપાને એવું કીધું કે ખોટું હોય તો પાછું આપજો. આ એમની રીત હતી. એટલે એમને સ્વામીને કીધું ખોટું હોય તો પાછું આપજો. એટલે સ્વામી કે ના ના સંત સ્વામી, તમે મુદ્દાની વાત કરી. એમ કરીને સ્વામીએ કીધું કે હવે આપનો તબિયત સારી રહે અત્યારે તો એ મુદ્દો છે. એમ કરીને સ્વામીએ વાત આખી વાળી લીધી. પણ મૂળ વસ્તુ કે આવા પુરુષો છે ને જેને કોઈ જ અપેક્ષા નથી, એમનું હૃદય જે બાકી રાજકારણી નેતાઓ ગણાવીને ઘણું બોલી જાય, પાછા અહીંયા બોલતા હોય ને બીજે બોલતા હોય, એના ઉપર આપણને બહુ વિશ્વાસ ના આવે. પણ જે લોકો ખરેખર આટલા પ્યોર છે, એમના હૃદયની જે પ્યોરિટી આપણને બોલે છે ને એ આપણને સમજાવે કે એમના હૃદયમાં સ્વામીની શું અસર છે. ત્યાગ વલ્લભ સ્વામી જ્યારે સ્વામીના દર્શન કરતા હોય ને એના દર્શન કરવાના, એમના દર્શનથી, ત્યાગ સ્વામીના દર્શનથી આપણને શાંતિ થાય છે. એવા એ નિર્મળ હૃદયના પુરુષ છે. એ જે બાપાના દર્શન કરતા હોય એના દર્શન કરવાના, આપણને ખબર પડે સ્વામીને શું સમજતા હશે. એના ઉપરથી આપણને ખ્યાલ આવે. ડભોઈની પ્રતિષ્ઠા, ડભોની પ્રતિષ્ઠા હતી. અને એ વખતે બાપા ત્યાં પહોંચ્યા હતા. આગલે દિવસે બધી નગર યાત્રા વગેરે થઈ ગયું. રાત્રે બાપા પોતે ઉતારાની અંદર હરિભક્તને ત્યાં જ ઉતારો હતો અને ત્યાં બિરાજમાન હતા. અને રાત્રે પત્ર લેખન કરતા હતા ભોજન પછી. સ્વામીશ્રી પોતાના પગ લંબાવેલા હતા આમ આસન ઉપર અને પત્ર લેખન કરતા હતા. મહંત સ્વામી ત્યાં આવીને બેઠા સામે દૂર દર્શન કરવા માટે. પછી એમને એકદમ આમ ઉમળકો આવી ગયો. એટલે પોતે ધીમેરીને ઊભા થયા અને સ્વામીની પાસે આવીને બેઠા. મૂળ એમને પગ દબાવવા હતા અને સ્વામી પત્ર લેખન કરતા હતા. બાપાની આંખ ઉપર ગઈ. એમણે જો મહંત સ્વામી પગ દબાવ્યા, સ્વામી પલાઠી વાળી લીધી. એ પાછા ઊભા થઈને જતા રહ્યા, જવું હતું ત્યાં. એટલે સ્વામીએ મર્યાદા રાખી એમની. પણ જે આવા મોટા મોટા સંતો છે ને, આપણા ડોક્ટર સ્વામી, મહંત સ્વામી, ત્યાગ વલ્લભ સ્વામી, મુંબઈના કોઠારી સ્વામી, બાલમુકુંદ સ્વામી, સંત સ્વામી, આ બધા સંતો કેવા છે? એમને યોગી બાપાની સાધુતા જોઈ છે. અને યોગી બાપાની સાધુતા જેને જોઈ હોય ને એને આખા બ્રહ્માંડમાં કોઈનો ભાર ન પડે, કોઈનો. એવી યોગી બાપાની સાધુતા, એમના હૃદય ઉપર જે સ્વામીશ્રીનો પ્રભાવ છે ને એ આપણને બતાવે છે કે આ પુરુષ અત્યંત નિર્મળ છે. એને પ્રમાણ કહેવાય. તો મહારાજ કહે છે કે આ પુરુષના જીવનને પહેલા તમારે જોવું, જીવનની અંદર એમનું વર્તન જોવું, એમનું આચરણ જોવું, એ કઈ રીતે પોતે વર્તે છે. પોતે મહારાજના આદેશમાંથી રંચ માત્ર ફેર ગમે તેવા સંજોગોની અંદર ગમે તેવું અપમાન થવાનું હોય કે સન્માન થવાનું હોય, ભલે જે થવાનું એ થાય, શરીરને જે થવાનું થાય. આપણે પ્રસંગ જાણીએ છીએ, મોતિયાના ઓપરેશનની આમ એવી પરિસ્થિતિ આવીને ઉભી રહી હતી કે જો સ્વામીશ્રીનું ઓપરેશન 2-4 દિવસમાં ન થાય તો આંખે ઝામર થઈ જાય. આવું ડોક્ટરે કીધું હતું. એમણે કીધું કે તમે બહુ જ મોડા છો અત્યારે અને હવે કઈ રાહ જોવાય એમ નથી. પણ એ વખતે બાપાએ કીધું કે મર્યાદાનું કેમ છે, આપણી મર્યાદા? તો ડોક્ટરે કીધું કે મારી પાસે કોઈ પુરુષ નર્સ નથી, એટલે મહિલા તો રાખવી પડે. તો સ્વામી કીધું આપણે ઓપરેશન નથી કરાવવું. ડોક્ટરે કીધું પણ આપણે એવું વ્યવસ્થા કરીએ કે બાપા ભાનમાં હોય ત્યાં સુધી કોઈ મહિલા ના આવે, પછી આવે. સ્વામી કે ના, એવું પણ નહીં. સ્વામી કે આપણે દેશમાં જઈને ઓપરેશન કરાવશું. હવે દેશમાં જવાય તેવી પરિસ્થિતિ જ નહોતી. સ્વામી કે જે થવું એ થાય, આપણે ઓપરેશન કરાવવું નથી. આ પ્રાણના ભોગે પણ મહારાજના નિયમની અંદર ફેરફાર ન પડવા દેવાની મહારાજ સ્વામીની જે અંતરની રુચિ છે ને એ આપણને દેખાય આવા પ્રસંગોની અંદર કે રંચ માત્ર પોતે મહારાજના નિયમમાં ફેર પડવા દીધો નથી. નાનામાં નાની મર્યાદાની અંદર. ત્યાં યુનોની અંદર સ્વામીશ્રીને 2000 સાલમાં જવાનું હતું અને એ વખતે આમ બધાને બહુ જ ઉમંગ હતો. કારણ કે યુનોના ઇતિહાસમાં પહેલી વાર એવું બનતું હતું કે હિન્દુ ધર્મના સંત આવી રીતે ગુજરાતીમાં મેસેજ આપવાના હોય. સ્વામીશ્રી ગુજરાતીમાં, આ તો ગુજરાત આખા રાજ્યને પણ ગૌરવ હતું. એ વખતે છાપામાં આવ્યું હતું કે યુનોમાં પહેલી વાર ગુજરાતીમાં પ્રવચન રજૂ થયું. બાપા 9 મિનિટ સુધી ત્યાં આગળ બોલ્યા હતા. પણ એમાં જે જવાનું હતું એનું આયોજન આખું થયું. સામેથી પેલા ટેડ ટર્નર ને કોફી અન્નાન ને એ બધા મોટા મોટા માણસોનો આગ્રહ હતો કે બાપા પધારે. બાવા જૈનનો બહુ આગ્રહ હતો કે સ્વામીશ્રી આમાં પધારવા જ જોઈએ. તો સ્વામી એક જ વાત કરી કે અમારી મર્યાદા તમને નહીં ફાવે. એમને કીધું સ્વામી ગમે તેમ થાય પણ તમે પધારો એવી અમારી ઈચ્છા છે. હવે એમાં તો કેવી રીતે આપણી મર્યાદા પ્રમાણે થાય?
ભગવાનનું કરવું એવું થયું કે આખી જે સભા વ્યવસ્થા હતી ને એ BAPSના સ્વયંસેવકોને મળી. આ બધા આખા વિશ્વના બધા 150-200 દેશોના બધા 500 જેટલા ધર્મગુરુઓ ભેગા થવાના હતા. એની જે સભા વ્યવસ્થા હતી ને એ BAPSના સ્વયંસેવકોને સંભાળવાની હતી. એ સારું હતું, પણ તો પણ સભા વ્યવસ્થા આપણે સંભાળવાની એટલે કંઈ બધું થોડું આપણે કહીએ એમ થાય, કારણ કે ત્યાં તો જે આખા કોફી અન્નાન જે મુખ્ય માણસ કહેવાય એમની ધર્મપત્ની હાજર હોય. આખા જે પ્રસંગ ઇવેન્ટ એના જે મુખ્ય સ્પોન્સર હતા ટેડ ટર્નર, એના વાઇફ હાજર હોય. હવે એ તો ઉપર જ બેસે અથવા તો પહેલી લાઈનમાં બેસે. આપણે એમ કહે કે બેન જરા પાછળ જશો, એવું કહેવાય ને. એવા લોકોને પાછળ બેહાડવાના પાછા. એટલે આ બધા મૂંઝાતા હતા, કારણ કે એ લોકો તો ટેવાયેલા જ ન હોય આવી કોઈ મર્યાદાથી. પણ બાપાએ પોતે કીધું કે ન થાય તો આપણે નથી જવું. છેલ્લે સુધી અવઢવ જ હતી કે સ્વામી જશે કે નહીં જાય આ કાંઈ નક્કી હતું નહીં. સ્વામીએ તો દ્રઢતા જ રાખી હતી આપણે નથી જવું, ન થાય તો જે જગ્યાએ યુનોનું મકાન છે મેનહટનમાં, એની નજીકની જ એક હોટેલમાં બાપાનો ઉતારો રાખવામાં આવ્યો તો જલ્દી પહોંચી જવાય. સ્વામી ઉતારામાં હતા અને છેલ્લી જે આમ અડધો કલાક ને 15 મિનિટ ને એવો સમય બાકી હતો ને, બધાના જીવ અધર હતા. વ્યવસ્થા થશે કે નહીં થાય, શું થશે, બધા આંટા મારે. પરીક્ષા પહેલા જે બધા આંટા મારતા હોય છે ને એવા. સ્વામી શાંતિથી પોતે સોફામાં બેઠા બેઠા શું કરતા હતા ખબર છે? યોગીજી મહારાજની બોધ કથા વાંચતા હતા. એક બાળકે એ 2000ની ટ્રીપમાં બાપાને યોગી બાપાની બોધ કથા ભેટમાં આપી હતી, બાળકે આપી હતી. તો સ્વામીએ ધર્મચરણ સ્વામીને કહી રાખ્યું કે આ ચોપડી છે રાખી મૂકજો, આપણને ટાઈમ મળશે ત્યારે વાંચીશું. હવે સ્વામીને ટાઈમ ક્યારે મળ્યો? યુનોમાં જવાને 10 મિનિટની વાર છે ત્યારે બેઠા બેઠા સ્વામી હલવાશથી યોગી બાપાની બોધ કથા વાંચે છે. એ વખતે પેલા યુવક બધા સમાચાર આવ્યા કે વ્યવસ્થા થઈ છે અને સ્વામી પોતે ત્યાં પધાર્યા. યુનોના ઇતિહાસમાં પહેલી વખત સ્વામિનારાયણ સંપ્રદાયની રીત પ્રમાણે સભા વ્યવસ્થા થઈ અને સ્વામી પોતે ત્યાં આગળ પધાર્યા અને બહુ સરસ આખું ફંક્શન થયું. સ્વામીશ્રી જે મેસેજ આપ્યો બધાને ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરીને સંભળાવવામાં આવતો હતો પેલા ઇયરફોનની અંદર, અને બાબાનો મેસેજ એટલો બધો સરસ હતો કે આખી સભા ઊભી થઈ ગઈ. બધાએ સ્વામીશ્રીના જે આશીર્વાદ અને પેલા જે ડોક્ટર કરણસિંહ હતા એ સભા સંચાલન કરતા હતા, એ તો બહારના જ માણસ સાવ, એમણે બધાનો પ્રવચન પૂછ્યા કે ફલાણા ભાઈએ પ્રવચન આપ્યું, ફલાણાએ પ્રવચન. પ્રમુખ સ્વામી મહારાજ માટે શું બોલ્યા? પ્રમુખ સ્વામી મહારાજે આપણને આશીર્વાદ આપ્યા. આ બધા ધર્મપુરુષો છે, આપણને આશીર્વાદ આપ્યા. અને બધા એટલા સ્વામીશ્રીના વ્યક્તિત્વથી પ્રભાવિત, બધાએ ઊભા થઈને સ્વામીશ્રીના વક્તવ્યને વધાવ્યું. બધાને આનંદ થઈ ગયો. આપણી તો અહીં ગજગજ છાતીઓ બધી ફૂલતી હતી. પણ સ્વામી ત્યાં ઉતારે ગયા, ભોજન પૂરું થયું અને સ્વામી મુખ્ય સંતોને બોલાવ્યા. આત્મસ્વરૂપ સ્વામી પણ એ વખતે ત્યાં હતા, પછી યજ્ઞવલ્લભ સ્વામી હતા, વિવેક સાગર સ્વામી હતા. બધાને બેસાડી સ્વામી કે બધા હાથમાં પાણી લો, આજ પછી કોઈ દિવસ આવો કાર્યક્રમ કરવો નહીં. અરે હજી તો અમે આનંદ મનાવીએ છીએ. સ્વામી કે આમાં કઈ ઠેકાણું નહીં, આપણી મર્યાદા હચવાય ન હચવાય, આ તો ભગવાનની દયાથી બધું થઈ ગયું. કંઈક થયું હોત તો સ્વામી કે આપણે મર્યાદાના ભોગે કંઈ કરવું નથી. આ એમનો દ્રઢ સંકલ્પ છે. મહારાજના વચનમાં ગમે તેટલી આમ લૌકિક આપણને મોટપ દેખાતી હોય, એમના મનમાં એની કિંમત નથી. એટલે મહારાજની જે સુગ એને યથાર્થપણે, જેમ પેલો બાવો હતો ને, એને કીધું હતું કે સ્વામિનારાયણ તમે બહુ ભૂંડું કર્યું. મહારાજ કે મેં ભૂંડું શું કર્યું? કે ભાઈની સભા કોઈએ નોખી નહોતી કરી, તમે નોખું કર્યું, એ બહુ ભૂંડું કર્યું. તો મહારાજ હસવા માંડ્યા. મહારાજ કે હું સુગાળવો છું અને અક્ષરધામમાંથી સુગ લઈને હું આવ્યો છું, એટલે આ બધું નોખું છે. મારી સુગ જતી રહેશે એટલે બધા ભેગા પાછા થઈ જશે. એ મહારાજની સુગ જેવી છે એવી જો યથાર્થપણે આજની તારીખે કોઈ જાળવી હોય તો એ આપણી ગુરુ પરંપરા છે, એ આપણા પ્રમુખ સ્વામી મહારાજ છે. બાકી આપણે જોયું છે કે સુગ પરાણે ઉપરથી રાખતા હોય, પણ જેવી માન મોટપ કીર્તિ અને પ્રતિષ્ઠા ને બધું થાય એટલે બધું પાછું ભેળીસાળો થઈ જાય, એ બધું જતું રહે છે. આ સિદ્ધાંતને સ્વામીશ્રી પોતે વળગી રહ્યા છે. એટલે એમનું આચરણ, એમની પ્યોરિટી, એનાથી આપણે સત્પુરુષને ઓળખવા, એમનો મહિમા સમજવો, એ રીત મહારાજે આપણને સમજાવી છે. વિશેષ વાતો આપણે આવતીકાલે જોઈશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.